હેલો. હા, એટલે સૌ પ્રથમ આપણે ગઈકાલે લેક્ચર જોયું તો એમાં બધાના ખ્યાલ આવી ગયો છે. હેલો. હેલો. દરેક મિત્રને ગઈકાલે આપણે લેક્ચર જોયો તો એમાં કોઈ ક્વેરી તો નથી ને? જો હોય તો આપણે લેક્ચરના અંતે ચર્ચા કરીશું, બરાબર? ઓકે તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. દરેક મિત્ર પોતાના કેમેરા અને માઇક બંને ઓફ કરી દે છે. વચ્ચે કોઈ પ્રશ્ન લાગે તો માઇક ઓન કરીને પ્રશ્ન કરી શકે છે. એ સિવાય દરેક મિત્ર પોતાના કેમેરા માઇક ઓફ રાખશે, બરાબર? તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. દરેક લોકોને અહીંયા મારી સ્ક્રીન દેખાય છે? હા સર. દરેક મિત્રને? Yes, ઓકે, હા. સર. ઓકે. તો આપણે ગઈકાલે લેક્ચર જોયું હતું. ગઈકાલે એટલે આપણે એવું સમજવાનું, પોસ્ટ ડિપાર્ટમેન્ટનું જે લેક્ચર જોયું એ જ આપણે ગઈકાલે જોઈ લેવાનું. આપણે મેથ્સનું તમે જોયું હશે, પણ આપણે ગઈકાલે જોયું હતું. એટલે કે આગળ અગાઉનું લેક્ચર આપણું હતું પોસ્ટ ઓફિસ સંસ્થાઓ વિશેનું, એટલે કે ઓર્ગેનાઇઝેશન વિશેનું આપણે લેક્ચર જોયું હતું. હવે આપણે એક વસ્તુ ભણીએ, હવે આપણે બીજો ક્લાસ લઈએ એટલે એવું સમજવાનું નહીં કે ભાઈ પહેલા ક્લાસની વસ્તુ આપણે ભૂલી જઈએ. એટલે મોસ્ટલી આપણે શું કરીશું, જે થોડો ઘણો 2-5 મિનિટનો ટાઈમ એની આગળના લેક્ચરમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ હોય એનું આપણે રિવાઇઝ કરવાનું રાખીશું, બરાબર? તો પહેલું તો આપણે રિવાઇઝ કરીશું, જે આપણે 3 સર્કલો યાદ રાખવાના છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને એક હતું આપણું કેરળ. માઇક ઓફ કરી દેજો જે નવા જોઈન થાય એ તરત જ. અહીંયા તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળ આપણે 3 વસ્તુ ખાસ યાદ રાખવાની હતી. માઇક ઓફ કરી દેજો. તો અહીંયા તમિલનાડુમાં આપણે વાત કરી હતી કે ભાઈ આંધ્રપ્રદેશની અંદર આપણે એક તમિલનાડુનો એનમ જિલ્લો સમાવેશ થાય છે. એટલે જે તમિલનાડુનો એનમ જિલ્લો છે એનો સમાવેશ તમિલનાડુમાં થતો નથી. પ્લસ પુડુચેરીનો જે માહે જિલ્લો છે એનો સમાવેશ શેની અંદર થાય છે? આપણે કેરળની અંદર થાય છે. કેરળ, લક્ષદ્વીપ અને પુડુચેરીનો માહે જિલ્લો એમ કેરળની અંદર સમાવેશ થાય છે. એટલે જે પુડુચેરીનો માહે જિલ્લો છે એ તમિલનાડુની અંદર આવતો નથી. તો અહીંયા તમિલનાડુની અંદર શું શું આવશે? પુડુચેરી અને તમિલનાડુ, પણ એની અંદર એનમ જિલ્લો તમિલનાડુનો બાકાત રહેશે અને પુડુચેરીનો માહે જિલ્લો બાકાત રહેશે. તો આ વસ્તુ આપણે 3 વસ્તુ યાદ રાખવાની હતી. પછી 23 પોસ્ટલ સર્કલ છે. પછી આપણે નોર્થ ઈસ્ટ સર્કલ એક યાદ રાખવાનું હતું કે જેમાં 6 સ્ટેટ આવે છે નોર્થ ઈસ્ટ સર્કલની અંદર. તો આ 6 સ્ટેટો આપણે યાદ રાખવાના હતા. કયા કયા? તો આપણે યાદ રાખવાની, મારી રીતે તમે યાદ રાખી શકો અથવા તમારી રીતે પણ યાદ રાખી શકો. આપણે પહેલા 3 નામ યાદ રાખવાના હતા: અરુણાચલ પ્રદેશ, પછી ત્રિપુરા અને નાગાલેન્ડ. ઓકે, તો અહીંયા નાગાલેન્ડ. ને પછી આપણે કીધું કે 3 વખત એટલે કે મણિપુર, મિઝોરમ અને મેઘાલય. ઓકે, આ 6 નામ થશે. અને એનું જે હેડક્વાર્ટર છે એ શિલોંગ ખાતે આવેલું છે. આ વસ્તુ આપણે એક યાદ રાખવાની હતી. પછી આપણું એ જ અનુસંધાનમાં ગુજરાતનું આપણે કાર્યક્ષેત્ર યાદ રાખવાનું રહેશે: દાદરા નગર હવેલી, દીવ દમણ, બરાબર, અને ગુજરાત. આટલો આપણો સમાવેશ થાય છે. અને એક બીજું હતું પશ્ચિમ બંગાળ, કે જે વારે ઘડી આપણે પ્રશ્નમાં પૂછાયેલું છે. પશ્ચિમ બંગાળ, તો પશ્ચિમ બંગાળનું કાર્યક્ષેત્ર કેટલું છે? તો એ વસ્તુ આપણે યાદ રાખવાની હતી કે ભાઈ પશ્ચિમ બંગાળ આવશે, પછી એની અંદર આવશે અંદમાન અને નિકોબાર આવશે, અંદમાન અને નિકોબાર આવશે, તેમજ સિક્કિમનો પણ સમાવેશ થાય છે, બરાબર? તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની હતી ગયા લેક્ચરની જે ઇમ્પોર્ટન્ટ હતી. પછી કેબિનેટ મિનિસ્ટર આપણે યાદ રાખવાના હતા: અશ્વિની વૈષ્ણવ. રાજ્ય કક્ષાના મિનિસ્ટર આપણે યાદ રાખવાના હતા: દેવુસિંહ ચૌહાણ. અને આપણું જે ડિપાર્ટમેન્ટ છે એ કયા મિનિસ્ટ્રી અંતર્ગત આવે છે? કોમ્યુનિકેશન મંત્રાલય અંતર્ગત આવે છે. તો આ બધી વસ્તુની આપણે ચર્ચા કરીએ છીએ. અને એક ક્લોઝ આપણે યાદ રાખવાનો હતો, ભાઈ પોસ્ટ ઓફિસ સંસ્થાઓ ઓર્ગેનાઇઝેશન વિશેની ચર્ચા શેની અંદર કરેલી છે? પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 1 ની અંદર આની ચર્ચા કરવામાં આવેલી છે. તો આવું આપણે દરેક લેક્ચરની અંદર થોડું ઘણું મોટી રિવાઇઝ કરી લઈશું, જેથી કરીને જૂનું ભૂલાતું જાય નહીં. તો અહીંયા જોઈએ, આજનું આપણું લેક્ચર છે ટાઈપ ઓફ પોસ્ટ ઓફિસ, એટલે કે પોસ્ટ ઓફિસના પ્રકાર. હવે પોસ્ટ ઓફિસના પ્રકારમાં આપણે એ જોવા જઈએ તો ઘણું બધું વસ્તુ આવશે પોસ્ટ ઓફિસમાં, બરોબર? કે ભાઈ એમડીજી આપણે કહેતા હોઈએ છીએ, કોઈ ઈડીએસઓ કહેતા હોઈએ છીએ. પણ આપણે જે પીઓ ગાઈડના અનુસંધાનમાં, પીઓ ગાઈડ છે એના અનુસંધાનમાં કેટલા ટાઈપ્સ પડે છે પોસ્ટ ઓફિસના, એ યાદ રાખવાના છે. હવે આ ટાઈપ ઓફ પોસ્ટ ઓફિસ છે એની ચર્ચા તેની અંદર કરવામાં આવેલી છે. પીઓ ગાઈડ 1 ના
ક્લોઝ નંબર 2 ની અંદર કરવામાં આવેલી છે. બરાબર. પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 2 ની અંદર ટાઈપ ઓફ પોસ્ટ ઓફિસની ચર્ચા કરવામાં આવેલી છે અને એના અનુસંધાનમાં કેટલા પ્રકાર છે એ આપણે દરેકને ખબર છે જ કે ભાઈ હેડ પોસ્ટ ઓફિસ આવે, સબ પોસ્ટ ઓફિસ આવે અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ આવે. બરાબર. હવે હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ. હવે બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં આપણને ખબર છે કે ભાઈ કામના કલાકો મેક્સિમમ કેટલા હોય છે? 5. તો આના પરથી આપણને પ્રશ્ન પૂછાય છે કે મેક્સિમમ કામના કલાકો બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં કેટલા હોય છે? તો કેટલા હોય છે? 5 કલાક. અને મિનિમમ કેટલા હોય છે? 4 કલાક. આપણને ખબર છે કે ભાઈ 4 કલાક પ્રમાણે 10,000 નો ટીઆરસી આપણે લાગે છે અને 5 કલાક પ્રમાણે 12,000 નો આપણે જીડીએસ એ બીપીએમ માં લાગે છે. આ વસ્તુ આપણને ખબર છે અને બીપીએમ ની અંદર 12,000 અને 14,000 નો સ્કેલ લાગે છે. આ વસ્તુ આપણને ખબર છે. તો આપણે આગળ જોઈએ કે ભાઈ પોસ્ટ ઓફિસના કેટલા પ્રકાર પાડવામાં આવેલા છે? 3. શેના અનુસંધાનમાં? પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર હેલો, માઇક ઓફ કરી દેજો. કોઈ પ્રશ્ન હોય તો જ માઇક ઓન કરજો, ડિસ્ટર્બન્સ ક્રિએટ ના થાય. ઓકે. તો અહીંયા 3 ભાગ પાડવામાં આવેલા છે. પોસ્ટ ઓફિસના 3 ભાગ પાડવામાં આવેલા છે. હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ. હવે અહીંયા જોઈએ કે ભાઈ હેડ પોસ્ટ ઓફિસ છે અને સબ પોસ્ટ ઓફિસ છે એ આપણે જનરલી દરેકને ખબર છે કે હેડ પોસ્ટ ઓફિસમાં આપણે જઈએ તો આપણે દરેક વસ્તુ કરી શકીએ છીએ. દરેક પ્રકારના ખાતા, દરેક પ્રકારનું ડિપોઝિટ, વિથડ્રોલ, બધી જ વસ્તુ આપણે હેડ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસમાં આપણે કરી શકીએ છીએ. જ્યારે બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં કાર્યો થાય છે, બેન્કિંગને લગતા પણ કાર્યો થાય છે અને ટપાલ ડિલિવરીના આપણે કાર્યો પણ આપણે કરીએ છીએ, પણ અમુક મર્યાદામાં. કેવું? અમુક મર્યાદાની અંદર આપણે આ બધા કાર્યો કરી શકીએ છીએ. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ છે એની અંદર તમે પીપીએફ એકાઉન્ટ ખોલ્યું છે? કોઈ દિવસ નહીં ખોલ્યું હોય, એક વસ્તુ. પછી જે એમએસએસસી એકાઉન્ટ આપણે કહીએ છીએ, મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ, આપણે તો એ બધું આપણે નથી કરી શકતા. તો આ અમુક લિમિટેશનો છે કે બધા ખાતા આપણે એની અંદર હજુ ખોલી શકતા નથી. પછી બીજું એક કે ભાઈ આપણે હેડ પોસ્ટ ઓફિસ કે સબ પોસ્ટ ઓફિસમાં જઈએ તો આપણે જેટલા પણ પૈસા ઉપાડવા હોય એટલે આપણે ઉપાડી શકીએ છીએ, પણ બ્રાન્ચ પોસ્ટ ઓફિસની અંદર આપણે મર્યાદા છે કે 20,000 રૂપિયા સુધી. પછી હાઈ વેલ્યુના આપણે જે વિથડ્રોલ કરીએ એ વસ્તુ અલગ છે, પણ આપણે જે ડાયરેક્ટલી કરીએ છીએ એ કેટલા? 20,000 સુધીનો આપણે ઉપાડ આપી શકીએ છીએ. તો અહીંયા એ જ વસ્તુ લખેલી છે, તમે જોઈ શકો છો કે ભાઈ હેડ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસ સામાન્ય રીતે બધા પ્રકારના કામ કરી શકે છે, જ્યારે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ખાતે મહત્વના કાર્યો જેવા કે ડિસ્પેચ ઓફ મેલ. હવે તમને કીધું હશે કે આપણે રજીસ્ટર RP51, કદાચ RP51 કે એ ચોપડો તમારે કીધું હશે, એને રજીસ્ટર બુકિંગ કરવાના ફરજિયાત બીઓમાં કીધા હશે. તો તમે રજીસ્ટર બુક કરો તો એને ડિસ્પેચ તો કરવા જ પડે ને તમારે. બેગ બનાવીને તમારી સબ ઓફિસ એકાઉન્ટ લાગતી હોય કે હેડ ઓફિસ, તો તેમાં તમે આ બ્રાન્ચ જે રજીસ્ટરો બુક કર્યા છે એ મોકલાવશો તો ડિસ્પેચ ઓફ મેલ કહેવાય એને. એટલે કે ટપાલના મોકલવી, રજીસ્ટર આર્ટિકલ, પાર્સલ બધું બુકિંગ કરી શકો તમે. બચત ખાતામાં જમા કરી શકો અને ઉપર પણ આપણે કરી શકીએ છીએ. તેમજ મની ઓર્ડર ઇસ્યુ કરી શકીએ છીએ. હવે તમે ખબર હોય કે ભાઈ આપણા મોબાઈલમાં વીપીએમઓ અને મની ઓર્ડર ને બધું આપણે ઇસ્યુ કરી શકીએ છીએ. તેમજ ચૂકવવા, આ બધી જ સગવડો આપણે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ખાતે કરી શકીએ છીએ, પણ અમુક મર્યાદિત સૂચનાઓને આધારે. જેમ કે બ્રાન્ચ ઓફિસમાં ઉદાહરણ આપણે લઈએ, જેમ કે 5,000 થી વધારે ઉપાડ આપી શકાતો નહોતો પહેલા. હવે આપણે 20,000 સુધીની મર્યાદામાં આપણે ઉપાડ આપી શકીએ છીએ. ડાયરેક્ટ આઈ વિથડ્રોલ ની પરમિશન લીધા વગર આપણે 20,000 સુધીનો આપણે વિથડ્રોલ આપી શકીએ છીએ. બરાબર. આ એવી રીતની અમુક મર્યાદાઓ છે આપણી. પછી તમને આગળ જોઈશું કે જે ઇન્સ્યોરન્સ આર્ટિકલની મર્યાદા છે કે ઇન્સ્યોર આર્ટિકલ હોય તો બ્રાન્ચ ઓફિસ ખાતે ની મર્યાદા કેટલી છે? 600 રૂપિયા સુધીનું જ મેક્સિમમ ઇન્સ્યોર્ડ આર્ટિકલ મોકલી શકાય. આવી બધી મર્યાદાઓ છે, તે તમે જોઈશું આપણે આગળના લેક્ચરોમાં. હવે જુઓ કે HSG1 ગ્રેડના પોસ્ટ માસ્ટર જે હોય એ હેડ પોસ્ટ ઓફિસના વડા કહેવાય છે. હવે હેડ પોસ્ટ ઓફિસ છે તો આપણે ખબર છે કે બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં આપણે બ્રાન્ચ પોસ્ટ ઓફિસના જે હોય હેડ એ કોણ કહેવાય? બીપીએમ, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર. એવી જ રીતે સબ પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર. બરાબર. અને હેડ પોસ્ટ ઓફિસના હેડ પોસ્ટ માસ્ટર આપણે જે છે એ પોસ્ટ ઓફિસના વડા કહેવાય છે. અને HSG1 ગ્રેડના એ હેડ પોસ્ટ માસ્ટર હોય છે.
અને એ પોતાની ઓફિસમાં આપણે જે એસપી ડિવિઝનના હેડ કહેવાય એટલો પાવર ધરાવે છે, બરાબર. હવે જનરલી દરેક જગ્યાએ HSG 1 ની પોસ્ટ હોય છે, પણ જનરલી અત્યારે HSG 1 વાળા કોઈ અધિકારી હોતા નથી, એટલે જે HSG 2 હોય, કોઈ LSG હોય, આ બધી વસ્તુ તમે જેવા ડિપાર્ટમેન્ટમાં એટલે કે MTS તરીકે પ્રમોશન લઈને જશો કે પોસ્ટમેન તરીકે, એટલે તમને અમુક શબ્દો LSG અને એ બધું તમને ખ્યાલ આવવા મળશે. તો અહીંયા HSG 1 ગ્રેડના જે વડા હોય, આપણે ખાલી એ જ વસ્તુ યાદ રાખવાનું છે કે હેડ પોસ્ટ ઓફિસના વડા કોણ કહેવાય? હેડ પોસ્ટ માસ્ટર. અને એક આ લીટી યાદ રાખવાની છે કે જે પોતાની ઓફિસમાં સુપ્રિન્ટેન્ડન્ટ જેટલો પાવર ધરાવે છે એવું વિધાન વાક્યમાં પૂછી શકે છે. પછી અહીંયા જો આર્મી પોસ્ટ ઓફિસમાં વેલ્યુ પેએબલ આર્ટિકલ એટલે કે આપણે જે વીપી આર્ટિકલ કહીએ છીએ, વીપી લેટર, વીપી પાર્સલ, એ બધા આપણે આર્ટિકલો બુક કરી શકતા નથી, તેમજ મની ઓર્ડર પણ બુક કરી શકાતા નથી. તો આ એક મહત્વનું સેન્ટેન્સ છે જે દરેકે યાદ રાખવાનું છે. તમે જોશો આગળ આપણે પ્રશ્ન જોઈશું તો એની અંદર જોવા મળશે કે ઘણી જગ્યાએ આ પ્રશ્ન પૂછાયેલો છે કે આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ ખાતે કયા આર્ટિકલ બુક કરી શકાતા નથી? તો વીપી આર્ટિકલ અને મની ઓર્ડર બુક કરી શકાતા નથી. હવે મેં વાત કરી એમ કે પોસ્ટ ઓફિસના પ્રકારો છે એની ચર્ચા શેની અંદર કરવામાં આવેલી છે? પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 2 ની અંદર કરવામાં આવેલી છે. પછી રાત્રિ પોસ્ટ ઓફિસ. આપણે પોસ્ટ ઓફિસના પ્રકારો પૂછે તો એમાં 3 જ લખવાના છે. પોસ્ટ ઓફિસના પ્રકારોની અંદર આપણે કેટલા? 3. કયા કયા? તો હેડ પોસ્ટ ઓફિસ, બ્રાન્ચ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસ. આ 3 જ પ્રકાર છે. પણ આપણે રાત્રિ પોસ્ટ ઓફિસ વિશે પણ ભણવાનું છે કે રાત્રિ પોસ્ટ ઓફિસ, તમને જનરલી ખબર હોય કે દરેક હેડ ઓફિસો હવે રાત્રે 8 વાગ્યા સુધી શરૂ કરી દીધી છે. રાત્રે 8 વાગ્યા સુધી એમના કામના કલાકો વધારવામાં આવેલા છે, બરાબર. જનરલી દરેક જગ્યાએ આપણે આવું કરવામાં આવ્યું છે કે હેડ પોસ્ટ ઓફિસના કામના કલાકો 8 PM સુધી વધારવામાં આવેલા છે. એટલે એ શું કહી શકાય? રાત્રિ પોસ્ટ ઓફિસ તરીકે ઓળખાઈ જાય. તો ભાઈ અહીંયા જો સામાન્ય રીતે પોસ્ટ ઓફિસનો સમય, હવે એક આ વિધાન યાદ રાખવાનું છે કે પોસ્ટ ઓફિસનો સમય છે, પોસ્ટ ઓફિસનો આપણો જે સમય એ કોણ નક્કી કરે છે? પોસ્ટ ઓફિસનો સમય કે ભાઈ આટલા 9 થી 5 સુધી પોસ્ટ ઓફિસનો આ સમય રહેશે, તો એ કોણ નક્કી કરે છે? સર્કલના હેડ. કોણ નક્કી કરે છે? સર્કલના હેડ. હવે તમને એમ પૂછે કે ભાઈ પોસ્ટ ઓફિસના કામના કલાકો કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? અને નીચે લખ્યું હોય CPMG, PMG, SP કે SDIP એટલે કે સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ. તો આપણને શું જવાબ આવવો જોઈએ? પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 5 મુજબ આપણને તરત ખબર પડવી જોઈએ કે જે તે પોસ્ટ ઓફિસનો સામાન્ય રીતે કામના કલાકો કોના દ્વારા ફિક્સ કરવામાં આવે છે? સર્કલના હેડ. અને સર્કલના હેડ એટલે કોણ? CPMG. તો કોણ ફિક્સ કરશે પોસ્ટ ઓફિસના કામના કલાકો? સર્કલ હેડ એટલે કે CPMG દ્વારા ફિક્સ કરવામાં આવે છે. અને આવો ઉલ્લેખ શેની અંદર કરવામાં આવેલો છે? પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 5 ની અંદર આવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આપણે અત્યાર સુધી કેટલા? 3 ક્લોઝ જોયા. કયા કયા? તો એક છે ક્લોઝ નંબર 1 જેની અંદર આપણે ઓર્ગેનાઇઝેશનની ચર્ચા કરી. પછી 2 નંબરની અંદર પોસ્ટ ઓફિસના પ્રકારો વિશે ચર્ચા કરી. અને 5 નંબરની અંદર આપણે ચર્ચા કરી કે પોસ્ટ ઓફિસના જે કામના કલાકો છે એ કોના દ્વારા ફિક્સ કરવામાં આવે છે? તો આપણે સર્કલ હેડ એટલે કે CPMG દ્વારા ફિક્સ કરવામાં આવે છે. હવે બીજું વિધાન એક છે કે ભાઈ રાત્રિ પોસ્ટ ઓફિસ કોને કહેવામાં આવે છે? તો તેમ છતાં હવે આપણે જે પોસ્ટ ઓફિસના કામના કલાકો ફિક્સ કરવામાં આવેલા હોય છે, તેમ છતાં એ કલાકોમાં કોણ વધારો કરી શકે? ડીજી પોસ્ટ દિલ્હી. કોણ? ડીજી પોસ્ટ દિલ્હી. આપણે જે સ્મિતા કુમારી જોયા આપણે કાલે, સ્મિતા કુમાર, બરોબર. તો એ ડીજી પોસ્ટ છે અત્યારે હાલમાં આપણા. તો એ ડીજી પોસ્ટ દિલ્હી દ્વારા કામકાજના કલાકોમાં શું વધારો કરવામાં આવે છે? કેટલા સુધી મેક્સિમમ વધારો કરી શકે? 8:30 PM સુધી. એટલે કે સાંજના રાત્રિના આપણે 8:30 PM કહીએ છીએ, 8:30 ત્યાં સુધી કામના કલાકોમાં વધારો કરી શકે છે. તેમજ રવિવારે પણ ઓફિસ ખુલ્લી રાખવાના આદેશ આપી શકે છે. તો હવે અહીંયાથી આપણને એવો પ્રશ્ન પૂછે કે કામના કલાકોમાં વધારો કોણ? પોસ્ટ ઓફિસના કામના કલાકોમાં વધારો કોણ કરી શકે છે? તો ડીજી પોસ્ટ દિલ્હી દ્વારા, અને તે પણ 8:30 PM સુધી કરી શકે છે. અને રવિવારે પણ પોસ્ટ ઓફિસ ખુલ્લી રાખવાના આદેશ આપી શકે છે. તો એવી પોસ્ટ ઓફિસને આપણે શું કહીએ છીએ? રાત્રિ પોસ્ટ ઓફિસ કહીએ છીએ. તો આ રાત્રિ પોસ્ટ ઓફિસની વ્યાખ્યા થઈ, ડેફિનેશન. તો આના પરથી પ્રશ્ન પૂછાય કે ભાઈ રાત્રિ પોસ્ટ ઓફિસ છે એ ક્યારે ખુલ્લી હોય છે? તો રવિવારના દિવસે ખુલ્લી હોય, રજાના દિવસે પણ ખુલ્લી હોય, બરાબર. રાત્રિ પોસ્ટ ઓફિસ અને 8:30 PM સુધી એનો કામનો કલાકો વધારેલા હોય છે.
તમે પ્રશ્ન જોઈશું આપણે એટલે વધારે ખ્યાલ આવશે. આ પ્રકારની પોસ્ટ ઓફિસના ટ્રાન્ઝેક્શન કોના દ્વારા ઓથોરાઇઝ થાય છે, એટલે કે કોના અનુસંધાનમાં કરવામાં આવે છે? તો ડીજી પોસ્ટ દ્વારા આ પ્રકારના પ્રાથમિક પોસ્ટ ઓફિસનું નક્કી કરવામાં આવેલું હોય છે. એટલે ડીજી પોસ્ટના અનુસંધાનમાં એમના બિહાફના એમના વતી આપણે આ ટ્રાન્ઝેક્શનો ઓથોરાઇઝ થતા હોય છે. એટલે કે એમના વતી આ ટ્રાન્ઝેક્શનો ઓથોરાઇઝ થતા હોય છે. હવે આ બધા વધારાના તમે 8:30 PM સુધી પોસ્ટ ઓફિસનો સમય વધાર્યો, 8:30 PM સુધીનો તમારો પોસ્ટ ઓફિસનો સમય વધાર્યો, તો એની અંદર શું કરવામાં આવે છે કે ભાઈ 8:30 PM સુધી કર્યું તો એની અંદર તમે શું કામો કરશો? તો એની અંદર રજીસ્ટર આર્ટિકલ બુક કરવા, કોઈ વીપી આર્ટિકલ બુક કરવા. હવે ટીએમઓ એટલે આપણે ટેલિગ્રાફિક મની ઓર્ડર કહીએ છીએ, એ પણ અત્યારે એ વસ્તુ બંધ કરવામાં આવેલી છે. પણ આપણે પીઓ ગાઈડ 1 છે એની અંદર આવો ઉલ્લેખ કરેલો છે એટલે આપણે લીધેલું છે. પછી આઈપીઓસ નું વેચાણ તેમજ પોસ્ટલ સ્ટેમ્પનું વેચાણ કરવામાં આવે છે આ વધારાના કલાકોની અંદર. પછી બચત ખાતામાં જમા અને કેશ સર્ટિફિકેટ વેચવાનું ચાલુ દિવસે ફક્ત 7 PM સુધી જ માન્ય ગણવામાં આવે છે. એટલે 8:30 PM સુધી ભલે પોસ્ટ ઓફિસનો સમય રાત્રિ પોસ્ટ ઓફિસનો કરવામાં આવ્યો હોય, પણ ચાલુ દિવસે બચત ખાતામાં જમા અને કેશ સર્ટિફિકેટનું વેચાણ આપણે 7 PM સુધી 7 વાગ્યા સુધી જ કરી શકીએ છીએ. તેમજ ટેલિગ્રાફિક મની ઓર્ડર આપણે જે કહીએ છીએ જે બંધ કરવામાં આવેલો છે, એટલે આના ઉપર વધારે ફોકસ નહીં આપીએ તો પણ ચાલશે, પણ એકવાર જોઈ લો કે એ વસ્તુ છે એ આપણે 6 PM સુધી માન્ય ગણાય છે. હવે રવિવાર નેશનલ હોલિડે, અહીંયાથી પ્રશ્ન આપણો બને છે કે ભાઈ રવિવાર નેશનલ હોલિડે તેમજ પોસ્ટ ઓફિસના રજાના દિવસોમાં રાત્રિ પોસ્ટ ઓફિસ અમુક કલાકો સુધી કામ કરે છે. તો આ પ્રશ્ન બનશે કે ભાઈ રાત્રિ પોસ્ટ ઓફિસ ક્યારે કાર્યરત હોય છે? તો રવિવારના દિવસે હોય, રજાના દિવસોમાં હોય, બરાબર, અને નેશનલ હોલિડે હોય ત્યારે પણ હોય છે. પણ એના માટે અમુક કામના કલાકો ફિક્સ કરવામાં આવેલા હોય છે. રાત્રિ પોસ્ટ ઓફિસ આવા દિવસોમાં એક જ શિફ્ટ કામ કરે છે. એટલે કે આપણે જેમ વાત કરી 8:30 PM સુધી કામના કલાકો હેડ પોસ્ટ ઓફિસોમાં અત્યારે વધારેલા છે, એટલે કે એ રાત્રિ પોસ્ટ ઓફિસ તરીકે પણ કાર્ય કરે છે. તો એવી જગ્યાએ અમુક જે કર્મચારીઓ હશે એમના શું કરવામાં આવ્યા છે? શિફ્ટ ડ્યુટી કરવામાં આવેલી છે. એટલે કે એરા લોકો સવારે કદાચ વહેલા આવે તો એ બપોરે ઘરે જતા રહે, 9 થી 1 નોકરી કરે કે 9 થી 2 નોકરી કરે, અને પછી પાછા 4 થી 8:30 નોકરી કરવા આવે. એવી રીતની એમની શિફ્ટ ડ્યુટી કરી હોય છે. એટલે આ વસ્તુ જ્યારે રવિવારના દિવસે રાત્રિ પોસ્ટ ઓફિસ ચાલુ હોય, કાં તો પછી નેશનલ હોલિડેના દિવસે ચાલુ હોય, અને પોસ્ટ ઓફિસના જ્યારે રજાના દિવસો હોય ત્યારે પણ આ પોસ્ટ ઓફિસ ચાલુ હોય, એવી વખતે એક જ શિફ્ટમાં કામ ચાલે. એટલે કે આખો દિવસ આપણે જે 9 થી 8:30 નો ટાઈમ હોય કે એ ટાઈમ સુધી આખો ચાલે નહીં. એક જ શિફ્ટ એટલે કે 10 થી 17 કલાક. એટલે આપણે 10 થી 17, 12 ને 5 17, એટલે કે સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી એવા દિવસોમાં કામકાજ થાય છે. અને એ દિવસોમાં શું કામ કરવામાં આવે છે? દિવસોમાં ડિલિવરી સિસ્ટમ, મની ઓર્ડરનું પેમેન્ટ, બચત ખાતાનું પેમેન્ટ અને પોસ્ટલ સર્ટિફિકેટના પેમેન્ટને લગતું કામકાજ બંધ રહે છે. હવે તમને ખબર હશે કે ભાઈ ડિલિવરી સિસ્ટમ, હવે પોસ્ટમેન ને એ બધું તો રજા ઉપર હોય, એટલે આ બધા શું કરે? ડિલિવરી સિસ્ટમ તો ચાલુ રહે નહીં. પછી બીજું મની ઓર્ડરનું પણ પેમેન્ટ થાય નહીં. બચત ખાતાનું પેમેન્ટ એટલે કે એ વખતે શું બધા કર્મચારીઓ હાજર હોય નહીં. અને એ વખતે બીજું આપણે વાત કરી એમ કે ભાઈ એ વખતે શું શું કામ કરવામાં આવે છે કે ભાઈ રજીસ્ટર આર્ટિકલ બુક કરવા, એ બધું વીપી આર્ટિકલ બુક કરવા, એ બધું આપણે કામ કરવામાં આવે છે, નહીં કે ડિલિવરીના લગતું કામકાજ. પછી પોસ્ટલ સર્ટિફિકેટના પેમેન્ટને પણ લગતું કામકાજ આવા દિવસોએ થતું નથી, જ્યારે નેશનલ હોલિડે હોય કે રવિવારનો દિવસ હોય કે પોસ્ટ ઓફિસના રજાના દિવસોમાં વખતે. હવે આપણે જોઈએ કે 2021-22 નો જે આપણો પોસ્ટનો વાર્ષિક રિપોર્ટ આવે છે એ મુજબ દેશમાં 115 રાત્રિ પોસ્ટ ઓફિસ કાર્યરત છે. શું 15 રાત્રિ પોસ્ટ ઓફિસ કાર્યરત છે. હવે રાત્રિ પોસ્ટ ઓફિસનો ઉલ્લેખ શેની અંદર કરવામાં આવેલો છે? પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 3 ની અંદર. તો આપણા માટે આ ચોથો ક્લોઝ છે. હેલો, હા બોલો મિત્ર. અત્યારે 113 છે ને? અત્યારની સંખ્યા જોયેલી નથી, કેમ કે આ સંખ્યા બદલાતી રહેશે, એટલે આ વસ્તુ છે ને એ જનરલી પૂછાતી નથી. પણ એક વખત એક જગ્યાએ પૂછી હતી, એ વખતે કદાચ 127 પ્રશ્નનો જવાબ આવતો હતો. એટલે અત્યારે 22-23 ના રિપોર્ટમાં 113 છે. હા, કઈ વાંધો નહીં. તો એ વસ્તુ અહીંયા મોડિફાઈ તમે કરી દેજો 113. બરાબર. તમારે જો યાદ રાખવું હોય આ આંકડાકીય માહિતી તો 113 યાદ રાખી લેવાની 22-23 ના રિપોર્ટ મુજબ. તમે નેટ ઉપર સર્ચ મારશો પોસ્ટ ઓફિસ રિપોર્ટ, વાર્ષિક રિપોર્ટ, તો એ 22-23 નો લેટેસ્ટ રિપોર્ટ આવી જશે. બરાબર. હા સર. એટલે આ રેગ્યુલરલી દર વર્ષે
આ સંખ્યામાં વધારો અને ઘટાડો થતો રહે છે. 2020-21 ના રિપોર્ટમાં મેં કીધું એવી રીતના કદાચ 127 કે 122 પોસ્ટ ઓફિસો હતી, રાત્રિ પોસ્ટ ઓફિસ, અને એ પછી 115 થઈ અને હવે 113. તો અહીંયા આપણે 4 ક્લોઝ યાદ રાખવાના છે. અત્યાર સુધી આપણે ચોથો ક્લોઝ ભણ્યા. તો આપણો પહેલો ક્લોઝ હતો 1 નંબરનો, એમાં ઓર્ગેનાઇઝેશન વિશેની ચર્ચા કરેલી હતી. શેની? ઓર્ગેનાઇઝેશનની. પછી બીજા નંબરના ક્લોઝની અંદર આપણે ટાઈપ્સ ઓફ પોસ્ટ ઓફિસ, શું? ટાઈપ્સ ઓફ પોસ્ટ ઓફિસ. પછી 3 નંબરની અંદર આપણે શું વાત કરી? રાત્રિ પોસ્ટ ઓફિસની. પછી 4 નંબરની અંદર મોબાઈલ પોસ્ટ ઓફિસ એક ચર્ચા કરવાની આવશે, જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જ છે. અને 5 નંબરની અંદર કે જે આપણા પોસ્ટ ઓફિસના કામના કલાકો કોના દ્વારા ફિક્સ કરવામાં આવે છે? તો સર્કલ 8 એવી ચર્ચા શેની અંદર કરવામાં આવેલી છે? પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 5 ની અંદર. તો આપણે 5 ક્લોઝ યાદ રહી ગયા. જો કોઈને યાદ ના રહ્યા હોય તો એકવાર રિવાઇઝ કરી લેવાના અને નોટ કરી લેવાના તમારી રીતે. હવે અહીંયા જો મોબાઈલ પોસ્ટ ઓફિસ, તો મોબાઈલ પોસ્ટ ઓફિસ સામાન્ય રીતે જે આપણે પીઓ ગાઈડ 1 છે એના અનુસંધાનમાં આપણે વાત કરીએ છીએ. આ બધી પીઓ ગાઈડ 1 ના અનુસંધાનમાં, બરાબર. મોબાઈલ પોસ્ટ ઓફિસ સામાન્ય રીતે બોમ્બે, કલકત્તા, દિલ્હી, મદ્રાસ, અમદાવાદ, નાગપુર, હૈદરાબાદ, બેંગ્લોર, કાનપુર, પુના, જયપુર, ભિલાઈ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ ખાતે કાર્યરત છે. આ બધા નામો આપણે પીઓ ગાઈડ 1 માં ઉલ્લેખ કરેલો છે, બરાબર. તો એમાં કાર્યરત છે. પછી મોબાઈલ પોસ્ટ ઓફિસ દ્વારા ઇન્શ્યોર્ડ અને વીપી આર્ટિકલને બાકાત કરતા લેટ ફી સાથે આર્ટિકલ પોસ્ટિંગ કરી આપવામાં આવે છે. તો આપણે આ એક વિધાન યાદ રાખવાનું છે. આગળ આપણે એક પ્રશ્ન જોઈશું એટલે તમને આ વિધાનનો મતલબ આખો ખ્યાલ આવશે કે ભાઈ મોબાઈલ પોસ્ટ ઓફિસ છે એની અંદર ઇન્શ્યોર્ડ આર્ટિકલ અને વીપી આર્ટિકલ બુક કરી શકાતા નથી. શું? ઇન્શ્યોર્ડ આર્ટિકલ અને વીપી આર્ટિકલ બુક કરી શકાતા નથી. બાકી બધા જ આર્ટિકલ લેટ ફી સાથે સ્વીકારવામાં આવે છે. તેમજ પોસ્ટલ સ્ટેશનરી વેચવામાં આવે છે મોબાઈલ પોસ્ટ ઓફિસની અંદર. સર્ટિફિકેટનું પોસ્ટિંગ સરફેસ માર્ગ અને એર માર્ગ દ્વારા રજીસ્ટર આર્ટિકલ બુક, એટલે આપણે જે કહીએ છીએ કે ભાઈ જે લેટરો હોય, આપણા રજીસ્ટરો હોય, એ એર દ્વારા ટ્રાન્સપોર્ટ થશે કે સરફેસ માર્ગ એટલે કે આપણા સડક માર્ગ દ્વારા, તો એના આધારે આપણે સરફેસ માર્ગ અને એર માર્ગ બોલીએ છીએ. અને SAL એટલે કે સરફેસ એર લિફ્ટેડ, એટલે કે અમુક ટ્રાન્સપોર્ટેશન આપણે સરફેસ દ્વારા એટલે કે રોડ અથવા રેલ દ્વારા, અને અમુક ટ્રાન્સપોર્ટેશન આપણે એર દ્વારા એટલે કે હવાઈ દ્વારા થતું હોય છે, અને એ રીતના એના ચાર્જ લેવાતા હોય છે. અને આર્ટિકલ બુક કરે છે અને ડિસ્પ્યુટ પણ કરે છે. મોબાઈલ પોસ્ટ ઓફિસનો સમય અલગ અલગ સિટી અને અલગ અલગ વિસ્તાર પ્રમાણે નક્કી કરવામાં આવેલો હોય છે. હવે તમે વાત કરી, આપણે એક ઉદાહરણ ખાલી સમજીએ કે મોબાઈલ પોસ્ટ ઓફિસનો સમય અલગ અલગ સિટી પ્રમાણે અલગ અલગ કેમ હોય છે. તો હવે કોઈ નોર્થ ઈસ્ટના રાજ્યો આપણે જોઈએ અને એ બાજુ કદાચ આપણે કોઈ મોબાઈલ પોસ્ટ ઓફિસ કાર્યરત હોય જનરલી, તો આપણે વાત કરીએ કે એ જગ્યાએ વાતાવરણ જે રીતનું અનુકૂળ હોય. હેલો 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 અવાજ કપાય છે મિત્ર તમારો. હેલો, અવાજ આવે છે પણ તમારો અવાજ કપાય છે. ખબર નથી પડતી તમે શું કહેવા માંગો છો. હેલો હેલો મિત્ર, એમ કરો, લેક્ચરના અંતમાં અથવા થોડી વાર રહીને આપણે ચર્ચા કરીએ, કેમ કે તમારો અવાજ કપાય છે આખો, કોઈ અવાજ આવતો જ નથી. બીજા લોકોને મારો અવાજ આવે છે કમ્પ્લીટ? અહીંયાથી કોઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે, તો આપણે કમ્પ્લીટ આગળ કરીએ લેક્ચર, અને જે મિત્રનો પ્રશ્ન છે એ લેક્ચરના અંતમાં પૂછી શકે છે, બરોબર, જેનો અવાજ નથી આવતો કોઈને. તો આપણે શરૂ કરીએ કે હેલો, સ્ક્રીન દેખાય છે? સ્ક્રીન નથી દેખાતી આની. ઓકે, તો હું જોઈ લઉં. હા, જોઈ લઉં. ઓકે, ચાલુ થઈ ગયા. ઓકે, હવે દેખાય છે સ્ક્રીન? મારી સ્ક્રીન દેખાય છે હવે? હા, દેખાય છે. ઓકે, હેલો, હેલો
જુઓ તો અહીંયા આપણે વાત કરી કે ભાઈ મોબાઈલ પોસ્ટ ઓફિસના જે અલગ અલગ વિસ્તારો પ્રમાણે અલગ અલગ એનો ટાઈમિંગ હોય છે. કેમ કે અમુક જગ્યાએ આપણે જઈએ, ધારો કે અહીંયા ભિલાઈ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ છે, તો હવે એ ભિલાઈ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ નો ધારો કે કામકાજનો સમય આપણે 10 થી 4 નો હોય, તો પછી તમે મોબાઈલ પોસ્ટ ઓફિસ લઈને 100 વાગે જો તો 100 વાગે તમને ત્યાં કામ મળે ના મળે. તો એવી રીતનું છે કે મોબાઈલ પોસ્ટ ઓફિસ એટલે હરતી ફરતી પોસ્ટ ઓફિસ હોય જનરલી આપણે. તો એ પોસ્ટ ઓફિસો શું આપણે મેલ ડબ્બા જેવું ગેટઅપ કરેલું હોય અને એની અંદર આપણે પોસ્ટ ઓફિસ કાર્યરત હોય છે, એટલે કે હરતી ફરતી પોસ્ટ ઓફિસ હોય. હવે એને કામ તો મળવું જોઈએ, તો જે વિસ્તારમાં જે રીતે કામ મળતું હોય એ રીતે એનો ટાઈમિંગ સેટ કરેલો હોય છે. હવે અહીંયા જોઈએ કે મોબાઈલ પોસ્ટ ઓફિસ છે રવિવાર અને પોસ્ટ ઓફિસના રજાના દિવસોએ કાર્યરત હોતી નથી. તો રાત્રિ પોસ્ટ ઓફિસ અને મોબાઈલ પોસ્ટ ઓફિસમાં બે વસ્તુ આપણે યાદ રાખવાની કે ભાઈ રાત્રિ પોસ્ટ ઓફિસ છે રવિવાર નેશનલ હોલિડે હોય કે પોસ્ટલ હોલિડે હોય, તો એ દરેક દિવસે કાર્યરત હોય છે, પણ એના કામકાજના કલાકો અમુક મર્યાદિત હોય. જ્યારે મોબાઈલ પોસ્ટ ઓફિસ છે રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે ચાલુ હોતી નથી. પછી જો ફક્ત મદ્રાસ અને નાગપુરની મોબાઈલ પોસ્ટ ઓફિસને મની ઓર્ડર બુક કરવાની સત્તા આપવામાં આવેલી છે. મદ્રાસ અને નાગપુરની મોબાઈલ પોસ્ટ ઓફિસ છે એ જ ફક્ત મની ઓર્ડર બુક કરી શકે છે. મોબાઈલ પોસ્ટ ઓફિસમાં ફક્ત ને ફક્ત મદ્રાસ અને નાગપુરની જે મોબાઈલ પોસ્ટ ઓફિસ છે એ જ મની ઓર્ડર બુક કરી શકે છે. બાકી કોઈ મોબાઈલ પોસ્ટ ઓફિસને મની ઓર્ડર બુક કરવાની સત્તા નથી. તેમજ ઇન્શ્યોર્ડ આર્ટિકલ અને વીપી આર્ટિકલ મોબાઈલ પોસ્ટ ઓફિસમાં બુક થતા નથી. આ રીતનું આપણે એક વિધાન યાદ રાખવાનું છે. અને આ બે મોબાઈલ પોસ્ટ ઓફિસોના નામ યાદ રાખવાના છે. કોઈ મદ્રાસ અને નાગપુરની જે મોબાઈલ પોસ્ટ ઓફિસ છે એને મની ઓર્ડર બુક કરવાની પરવાનગી છે. હવે પોસ્ટ ઓફિસને લગતી આપણે સામાન્ય માહિતી જોઈએ કે ભાઈ વર્તમાનમાં એટલે જ્યાં પોસ્ટ ઓફિસોની સંખ્યા છે એ બદલાતી રહેશે, એટલે આના જનરલી આપણે 1.5 લાખ જનરલી આપણે એવું કહીશું કે ભાઈ 1.5 લાખ જેવી આપણા ઇન્ડિયામાં પોસ્ટ ઓફિસ છે. કોઈ આપણે પૂછે આપણા નોલેજ માટે કે આપણે પોસ્ટ ઓફિસના કર્મચારી છીએ તો આપણને ખબર હોવી જોઈએ. કોઈ આપણે પૂછે કે તમારે આપણે ભારતમાં કેટલી પોસ્ટ ઓફિસો આવેલી છે, તો આપણે ભારતમાં 1.5 લાખ જેવી અંદાજિત પોસ્ટ ઓફિસ આવેલી છે, આવો આપણે જવાબ આપી શકીએ. પછી બીજો કોઈ આપણે સવાલ પૂછે કે પોસ્ટ ઓફિસ છે એ તમારું પોસ્ટ ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવેલી, એની શરૂઆત ક્યારે કરવામાં આવેલી, આવું પણ આપણે જનરલી કોઈ પ્રશ્ન પૂછે તો એ પ્રશ્નનો જવાબ પણ આપણને ખબર હોવી જોઈએ. 1 ઓક્ટોબર 1854 ની અંદર લોર્ડ ડેલહાઉસી 1854 ની અંદર આપણને ખબર હોય કે 1853 ની અંદર મુંબઈ થાણે બરોબર મુંબઈ અને થાણે વચ્ચે સૌ પ્રથમ રેલવેની શરૂઆત કરવામાં આવેલી હતી. બરાબર, તો એ વખતે કોણ હતા? લોર્ડ ડેલહાઉસી. અને આ વખતે પણ એટલે કે પોસ્ટ ઓફિસની જે સ્થાપના થઈ એ સમયે પણ કોણ હતા? લોર્ડ ડેલહાઉસી અંગ્રેજ અધિકારી જે હતા એ વખતે થઈ હતી. હવે દેશમાં 68 ફિલાટેલી બ્યુરો અને 1111 ફિલાટેલી કાઉન્ટર આવેલા છે. ફિલાટેલી એટલે જનરલી ટિકિટોને લગતું જે કામકાજ થાય, જે આપણે ફિલાટેલી ડિપાર્ટમેન્ટ કહીએ છીએ, એટલે કે ટિકિટોનું વેચાણ ને એ બધું કરે છે એને આપણે ફિલાટેલી કહીએ છીએ. ટિકિટોને લગતું, બરાબર, ટિકિટોને લગતું જે કામકાજ કરે છે એને ફિલાટેલી કહીએ છીએ. એટલે ફિલાટેલી બ્યુરો છે એ 68 છે અને ફિલાટેલી કાઉન્ટર એટલે એકાદ કાઉન્ટર જે જગ્યાએ ઉભા કર્યા હોય એવા 1111 કાઉન્ટર ફિલાટેલી કાઉન્ટર આવેલા છે. આ આપણા ખાલી નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ છે, અહીંયાથી પ્રશ્ન પૂછાતો નથી. એક આ પ્રશ્ન પૂછાય એવો છે કે ભાઈ જીકે ના અનુસંધાનમાં પણ આપણને પૂછી શકે, ભાઈ આપણે જીકે પૂછવાનું છે તો એની અનુસંધાનમાં પણ આપણે આ એક પ્રશ્ન પૂછી શકે કે ભાઈ 1 ઓક્ટોબર 1854 ની અંદર આપણા ઇન્ડિયા પોસ્ટ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરવામાં આવેલી હતી અને એ વખતે લોર્ડ ડેલહાઉસી ગવર્નર જનરલ હતા આપણા ઇન્ડિયાના. બરાબર, હવે જોઈએ કે ભાઈ આપણે આ આખો ટોપિક જોયો કે પોસ્ટ ઓફિસના પ્રકારો, રાત્રિ પોસ્ટ ઓફિસ, મોબાઈલ પોસ્ટ ઓફિસ, તો એમાંથી આપણને કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો રાત્રિ પોસ્ટ ઓફિસનો ઉલ્લેખ કઈ જગ્યાએ કરવામાં આવેલો છે? આપણે વાત કરી હતી કે ભાઈ રાત્રિ પોસ્ટ ઓફિસ છે એ પીઓ ગાઈડ 1 ભાગ 1 ના ક્લોઝ 3 ની અંદર કરવામાં આવે છે. હવે 1 ની અંદર આપણે શેની કરી હતી? ઓર્ગેનાઇઝેશન. 2 ની અંદર ટાઇપ્સ ઓફ પોસ્ટ ઓફિસ અને 4 ની અંદર આપણે મોબાઈલ પોસ્ટ ઓફિસની વાત કરી અને 3 ની અંદર રાત્રિ પોસ્ટ ઓફિસ. તેમજ 5 ની અંદર આપણે વાત કરી હતી ભાઈ કોઈ પણ પોસ્ટ ઓફિસના કામના કલાકો કોની દ્વારા નક્કી કરવામાં આવે છે? તો સર્કલ હેડ એટલે કે સીપીએમજી દ્વારા નક્કી કરવામાં આવે છે. પછી અહીંયા જો કોઈ પોસ્ટ ઓફિસના કામકાજના કલાકોમાં કોણ વધારો કરી શકે છે અને કેટલા સમય સુધી? તો આપણે વાત કરી હતી ભાઈ ડીજી પોસ્ટ જે દિલ્હી છે એમના દ્વારા પોસ્ટ ઓફિસના કામના કલાકોમાં
વધારો કરી શકાય છે, અને એ પણ કેટલા સમય સુધી? 8:30 PM સુધી વધારો કરી શકાય છે. તો તમે વિધાન જોશો, આપણે જે લેક્ચરમાં જોયું હોય એ વિધાન જોશો, અને ત્યારબાદ પ્રશ્ન જોશો, તો તમને તરત ખબર પડશે કે ભાઈ પ્રશ્ન આવા પૂછાઈ શકે છે. તો 8:30 PM સુધી વધારો કરી શકે છે. પછી જો કોઈ પોસ્ટ ઓફિસના રવિવારના દિવસે કઈ પોસ્ટ ઓફિસ કાર્યરત રહે છે, તો રવિવારના દિવસે કઈ પોસ્ટ ઓફિસ? આપણે વાત કરી પોસ્ટ ઓફિસ આપણે રવિવારે ચાલુ સ્ક્રીન નથી દેખાતી. હા screen સર, નથી દેખાતી. નથી દેખાતી. ઓકે, હા હા. હવે દેખાય છે? જો કોઈ પ્રોબ્લેમ હોય તરત કહી જ દેવાનું. કોઈને એકને પણ ના દેખાતું હોય તો એમને તરત જાણ કરી દેવી, કેમ કે આપણે લેક્ચરમાં હોઈએ એટલે જનરલી ખ્યાલ ના હોય કે ભાઈ સ્ક્રીન દેખાય છે કે નહીં. એટલે કોઈને એકને પણ એવો પ્રશ્ન હોય તરત કહી દેવું. રવિવારના દિવસે કઈ પોસ્ટ ઓફિસ કાર્યરત રહે છે? તો આપણે એક પોસ્ટ ઓફિસ નથી રહેતી, પોસ્ટ ઓફિસ નથી રહેતી. હેલો હેલો હા સર. હા, એટલે અવાજ, કોઈ મિત્ર પ્રશ્ન પૂછવા જતો હોય એવું લાગ્યું, અવાજ નથી આવતો. કઈ વાંધો નહીં, એ મિત્ર પછી તમે પ્રશ્ન કરી લેજો, તમારો અવાજ નથી આવતો. તો રવિવારના દિવસે કઈ પોસ્ટ ઓફિસ કાર્યરત? પાછું સ્ક્રીન નહીં દેખાતું સર. સ્ક્રીન નથી દેખાતી. સ્ક્રીન નો કઈ શું પ્રોબ્લેમ થાય? એક જ મિનિટ. સ્ક્રીન શેર કમ્પ્લીટ છે મારું. અત્યારે બતાણું પછી બંધ થઈ ગયું પાછું. કઈ વાંધો નહીં, ચલો. હવે હા, હવે દેખાણું. ઓકે ઓકે. તો અહીંયા મોબાઈલ પોસ્ટ ઓફિસ છે એ રવિવાર અને આપણા પોસ્ટલ હોલિડેના દિવસે કાર્યરત હોતી નથી. હેડ પોસ્ટ ઓફિસ પણ નહીં, અને સબ પોસ્ટ પણ નહીં. પરંતુ જે આપણી રાત્રિ પોસ્ટ ઓફિસ છે, એવી ચર્ચા આપણે કરી હતી કે ભાઈ રવિવારના દિવસે પોસ્ટલ હોલિડે હોય કે નેશનલ હોલિડે હોય ત્યારે પણ રાત્રિ પોસ્ટ ઓફિસ કાર્યરત હોય છે. તો અહીંયા શું જવાબ આવશે? રાત્રિ પોસ્ટ ઓફિસ. શું જવાબ આવશે? રાત્રિ પોસ્ટ ઓફિસ. હવે આર્મી પોસ્ટ ઓફિસમાં કયા કાર્ય કરવામાં આવતા નથી? તો આપણે એક વિધાન જોઈ દો. વીપી આર્ટિકલ છે અને મની ઓર્ડર છે એ બુક કરવામાં આવતા નથી. તો એવું વિધાન કયું છે? તો અહીંયા જો વીપી આર્ટિકલ બુક કરવામાં આવતા નથી, મની ઓર્ડર બુક કરવામાં આવતા નથી, એટલે કે એ અને બી બંને. તો અહીંયા કયા કાર્ય કરવામાં આવતા નથી? વીપી આર્ટિકલ બુક કરવામાં આવતા નથી અને મની ઓર્ડર પણ બુક કરવામાં આવતા નથી. પરિવાર બંધ થઈ ગયું સ્ક્રીન. અમને તો એક જ દેખાય મિનિટ. છે. બંધ થઈ ગયું. સર એમને બહાર જઈને ફરીવાર લોગિન કરાવરાવો. એક જ મિનિટ. તો પછી એમાં શું થશે? ટાઈમનું પેલું થશે. તો આપણે લેક્ચર ચાલુ રાખીએ, કા પછી 2 મિનિટની અંદર તમે ફરીથી રીજોઈન કરી લો બહાર નીકળીને ફરીથી. તો હું એકાદ મિનિટ રાહ જોઈ લઈએ આપણે. ઓકે, વેટ સર. તો એકાદ મિનિટ તમે જઈને ચેક કરી લો. બીજા મિત્રોને દેખાય છે ને સ્ક્રીન? હવે વહી ગઈ. હા Screen સર, દેખાય. દેખાય છે. હા સર દેખાય છે. ઓકે, તો આપણે 1 મિનિટ રાહ જોઈએ, જે મિત્રો બહાર નીકળીને ફરીથી જોઈન થાય છે એમના માટે. પછી આપણે લેક્ચર કન્ટિન્યુ કરીએ. હેલો સર. હા બોલો મિત્ર. સર આ ગૂગલમાં સર્ચ કરીએ તો જે વોરેન હેસ્ટિંગ્સ દ્વારા જે મેલ સેવા શરૂ કરવામાં આવી હતી કંપની માટે, તો એ 1766 બતાવે. જો એમ જોવા જઈએ તો અલાઉદ્દીન ખિલજી, એક વસ્તુ તમને પોસ્ટ ઓફિસ વિશેનું આખી ઓવરવ્યુ આપું છું જનરલી, કે ભાઈ આપણો જે ડિપાર્ટમેન્ટની સ્થાપના થઈ વિધિવત એની વાત છે ડેલહાઉસી વખતેની. બાકી તો જે આપણે અલાઉદ્દીન ખિલજી પોસ્ટ ડિપાર્ટમેન્ટ સાવ અત્યારનો નથી કે 200-300 વર્ષ પહેલાનો. અલાઉદ્દીન ખિલજી વખતથી ઘોડે સવારીથી એક ગામથી બીજા ગામ એવી રીતના એકબીજા ઘોડા ઉપર ટપાલ લઈને જતા. ટપાલ એટલે સંદેશો હોય તો એ બીજા ઘોડાના આપે, એટલે બીજા ઘોડે સવારના આપે, એ આગળ પહોંચાડે. તો આવી રીતનું ટપાલની, એટલે કે આપણે જે મેસેજની અવર જવર થતી, એ પણ આપણું પોસ્ટ ઓફિસનું જ કામ કહેવાતું. બરાબર? એટલે એ રીતના કામ કરવામાં આવતા હતા. પણ આપણે જે વિધિવત જે આપણે બોલાય છે એ સ્થાપના ક્યારે થઈ? 1854 ની અંદર. ક્યારે થઈ? 1854 ની અંદર. ઓકે. અને ઓકે સર. બરાબર.
એના અનુસંધાનમાં છે. બાકી પોસ્ટ ડિપાર્ટમેન્ટ આપણો કહીએ તો જૂનામાં જૂનું ડિપાર્ટમેન્ટ એટલે વસ્તુ જે પોસ્ટ જે કહેવાય છે, આપણો મેઇન ઉદ્દેશ આપણે ભલે સેવિંગ ને લગતું કામકાજ કરતા હોઈએ, આપણે સેવિંગ ને લગતું જે કામકાજ કરીએ છીએ એ બધું શું છે, કમિશન બેઝ કામ છે. શું છે? કમિશન બેઝ. આપણે તમને ખબર હોય કે ભાઈ એસબી ખાતું, એક એસબી ખાતું ખોલીએ એટલે જનરલી મારા ખ્યાલથી 214 કે 220 એવું કંઈક આપણા ડિપાર્ટમેન્ટને એક ખાતા ઉપર કમિશન બેસે છે, બરાબર. અને આપણા જે પીઆર કેસ બનતા હોય છે કે ભાઈ તમારો સ્ટાફ કેટલો હોવો જોઈએ, વર્કિંગ, બરાબર. તો આ બધું શેના અનુસંધાનમાં થાય છે? તમારા ખાતાના કામના આધારે. પણ જનરલી આપણું મેઇન કામ શું છે પોસ્ટ ઓફિસનું? ટપાલ, ટપાલ અને ટપાલ. પણ અત્યારે આપણા ડિપાર્ટમેન્ટ ટપાલ જેવું વસ્તુ રહ્યું નથી, બરાબર. બાકી બીજી બધી જ વસ્તુ આપણે જે સેવિંગ બચત કરીએ છીએ એ બધું આપણી કમિશન બેઝ ધંધો છે. એટલે કે ડિપાર્ટમેન્ટને આપણે સરકાર એના વતી પૈસા ચૂકવે છે કે ભાઈ તમે એક ખાતું એસબી ખોલો તો એના કંઈક 225 કે એવું ચાર્જ આવે છે. આપણા ડિપાર્ટમેન્ટને ફાયદો થાય છે. ઓકે, તો મિત્ર દરેક જે બહાર નીકળ્યા હતા જોઈન થઈ ગયા છે. હા સર. હા, અને સ્ક્રીન દેખાય છે દરેકને? જયસુખભાઈ છે? હા, યસ હા યસ સર. હા, તો સ્ક્રીન દેખાતી હશે તમને, બરાબર. તો આપણે લેક્ચર કન્ટિન્યુ કરીએ. તો વીપી આર્ટિકલ બુક કરવામાં આવતા નથી, તેમજ મની ઓર્ડર પણ બુક કરવામાં આવતા નથી. એટલે કે આર્મી પોસ્ટ ઓફિસમાં શું કરવામાં નથી આવતું? વીપી આર્ટિકલ પણ બુક કરવામાં આવતા નથી અને મની ઓર્ડર પણ બુક કરવામાં આવતા નથી. હવે નીચેનામાંથી કઈ જગ્યાએ મોબાઈલ પોસ્ટ ઓફિસ આવેલ નથી? તો આપણે બનાવેલો છે પ્રશ્ન, બરાબર. આ વસ્તુ આપણે શું કરેલી છે? બનાવેલો પ્રશ્ન છે. એવું નહીં કે આવા પ્રશ્ન પૂછાય, પણ જનરલી આપણે યાદ રાખવાનું કે ભાઈ જે મોટી સિટીઓ છે એની અંદર આપણે મોબાઈલ પોસ્ટ ઓફિસ આવેલી હોય છે. એટલે કે અમદાવાદ, મદ્રાસ, મદ્રાસ એટલે અત્યારે આપણે જે ચેન્નઈ કહીએ છીએ એ, પછી હૈદરાબાદ, એમાં આપણે મોબાઈલ પોસ્ટ ઓફિસ આવેલી છે. ગુવાહાટીમાં મોબાઈલ પોસ્ટ ઓફિસ આવેલી નથી. તો આ આપણે ખાલી 1-2 વાર રિવાઇઝ કરી નામ યાદ રાખી લેવાના છે. કદાચ આવો પ્રશ્ન પૂછાય તો આપણને એવું ના લાગવું જોઈએ કે આવો પ્રશ્ન ક્યાંથી આવ્યો. પૂછાશે નહીં જનરલી, પણ પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. નામ 8 થી 9 નામ છે, 1-2 વાર રિવાઇઝ કરશો એટલે તમને 4-5 તો યાદ રહેશે. એટલે 4 મેં કીધું હતું એવી રીતે બધા નામ યાદ ના રહે, એલિમિનેશન પદ્ધતિ યાદ રાખવાની. કે તમને ખબર હોય કે અમદાવાદ ને મદ્રાસ તો છે, હવે આ બે માં છે તો 50-50 તમને ચાન્સ રહેશે એ વખતે. એટલે અને પ્રશ્ન અહીંયાથી જે મોબાઈલ પોસ્ટ ઓફિસ માંથી પૂછાય છે એ ખાસ ને ખાસ મદ્રાસ અને જે નાગપુરની મોબાઈલ પોસ્ટ ઓફિસ છે એને મની ઓર્ડર બુક કરવાની સત્તા આપવામાં આવેલ છે, એ પ્રશ્ન ખાસ પૂછાય છે અહીંયાથી. પછી કઈ મોબાઈલ પોસ્ટ ઓફિસને ફક્ત મની ઓર્ડર બુક કરવાની પરવાનગી આપવામાં આવેલી છે? એટલે ફક્ત એટલે બીજા કામ કરે છે પણ એવી કઈ મોબાઈલ પોસ્ટ ઓફિસ છે કે જેને મની ઓર્ડર બુક કરવાની સત્તા આપવામાં આવેલી છે? એ રીતનો પ્રશ્ન છે. તો નાગપુર અને મદ્રાસ એ બે મોબાઈલ પોસ્ટ ઓફિસને જ આપણે મની ઓર્ડર બુક કરવાની સત્તા આપવામાં આવેલી છે. હવે એ તો આપણે જોયા કે આવા પ્રશ્નો પૂછાઈ શકે છે આ ટોપિકમાંથી, પણ આ ટોપિકમાંથી અગાઉની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયેલા છે એ આપણે અહીંયા જોઈશું. તો નીચેના વિધાનો ધ્યાને લઈને ચકાસો કે કયું વિધાન અથવા વિધાનો હેડ પોસ્ટ ઓફિસના સંદર્ભમાં સાચું છે. હેડ પોસ્ટ ઓફિસના અનુસંધાનમાં કયું વિધાન સાચું છે? તો હેડ પોસ્ટ ઓફિસ મેઇન ઓફિસ છે અને પોતે પોતાની જ એકાઉન્ટ ઓફિસ છે. તો હવે તમને દરેકને ખ્યાલ હશે કે હેડ પોસ્ટ ઓફિસ છે એ મેન ઓફિસ કહેવાય. આપણે જે ટાઈપ્સ ઓફ પોસ્ટ ઓફિસ જોયા એમાં મેન ઓફિસ કઈ કહેવાય? હેડ પોસ્ટ ઓફિસ. તો પહેલું વિધાન આટલા સુધી સાચું થયું. હવે જોઈએ કે પોતે પોતાની જે એકાઉન્ટ ઓફિસ છે. હવે તમે જનરલી કોઈ બીઓમાં નોકરી કરતા હોઈએ તો આપણે કોઈ બ્રાન્ચ ઓફિસ, અમુક જગ્યાએ બ્રાન્ચ ઓફિસ છે એ પોતાની ટપાલની લેવા જવાનું, કાં તો ત્યાંથી જે એકાઉન્ટ આપણે જે હિસાબ કર્યો હોય એ ત્યાં આવવા જવાનું. આ બધી વસ્તુ અમુક વખતે હેડ પોસ્ટ ઓફિસ સાથે પણ જોડાયેલા હોય છે. અમુક જગ્યાએ જે આપણી બીઓ હોય હેડ પોસ્ટ ઓફિસમાં પણ હોય છે અને અમુક જગ્યાએ સબ પોસ્ટ ઓફિસમાં હોય છે. તો બ્રાન્ચ પોસ્ટ ઓફિસની એકાઉન્ટ ઓફિસ કઈ હોઈ શકે? સબ પોસ્ટ ઓફિસ પણ હોઈ શકે અને હેડ પોસ્ટ ઓફિસ પણ હોઈ શકે. જ્યારે સબ પોસ્ટ ઓફિસ હોય એની એકાઉન્ટ ઓફિસ પણ કઈ હોય છે? હેડ પોસ્ટ ઓફિસ હોય છે, બરોબર. કે ભાઈ સબ પોસ્ટ ઓફિસ છે એના જે હિસાબો ને બધું ક્યાં જાય? હેડ પોસ્ટ ઓફિસ ખાતે જાય છે. તો આ એકાઉન્ટ ઓફિસ થાય. પણ હેડ પોસ્ટ ઓફિસ છે એ તો પોતાની જ એકાઉન્ટ ઓફિસ છે, એટલે કે બધા હિસાબો ને બધું પોતે ત્યાં જ મેન્ટેન રાખે છે. તો વિધાન 1 અહીંયા શું થાય? હેડ પોસ્ટ ઓફિસના અનુસંધાનમાં સાચું થાય.
તો ડિવિઝનની બધી જ બ્રાન્ચ ઓફિસ અને સબ ઓફિસની એકાઉન્ટ ઓફિસ ગણાય છે. તો સાચી વાત છે કે ભાઈ બધી બ્રાન્ચ ઓફિસો અને સબ ઓફિસો તમને ખ્યાલ ના હોય તો કદાચ પહેલા અત્યારે તો આપણે કોઈ BO ના ડેલી એકાઉન્ટો જે આપણે BO ના જે ડેલી એકાઉન્ટો તમને ખબર હોય કે આપણે BO ના જે ડેલી એકાઉન્ટ ભરીએ છીએ એ BO ના ડેલી એકાઉન્ટ આપણે ભરતા એ સબ ઓફિસમાં ચેક થતા, ત્યારબાદ એ હેડ ઓફિસમાં ચેક થવા જતા અને પછી પાછા રિટર્ન આવતા અને પછી એ સબ ઓફિસમાં સ્ટોર થતા. તો આ રીતે એકાઉન્ટની બાબતમાં એટલે કે એકાઉન્ટની બાબતમાં ડિવિઝનની બધી જ બ્રાન્ચ ઓફિસો અને સબ પોસ્ટ ઓફિસની મેન ઓફિસ કઈ કહેવાય? હેડ પોસ્ટ ઓફિસ કહેવાય છે. તો અહીંયા વિધાન 1 અને 2 શું થાય? બંને અહીંયા સાચા થાય છે. હવે નીચેના વિધાનો ધ્યાને લઈ સાચા વિકલ્પને પસંદ કરો. તો અહીંયા જો હેડ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસ ટપાલને લગતી કામગીરીની સાથે સેવિંગ બેંકને લગતા કામ કરે છે. તો સાચી વાત છે કે હેડ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસ છે એ ટપાલને લગતું અને બીજું સેવિંગ બેંકને લગતું એટલે કે આપણે જે સેવિંગ સ્કીમો કહીએ છીએ એ બધા કામ કરે છે હેડ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસ. તો વિધાન 1 સાચું છે. હવે આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીંયા બંને ખોટા છે એ ઓપ્શન નીકળી જશે. વિધાન 1 સાચું છે એટલે બી ઓપ્શન નીકળી જશે. હવે આપણે એ અને સી માંથી આપણે જવાબ આવશે એટલું ખબર પડી ગઈ. હવે અહીંયા જો બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ફક્ત ટપાલને લગતી જ કામગીરી કરે છે, ફક્ત ટપાલને લગતી જ કામગીરી કરે છે, તો આ વિધાન ખોટું છે. સેવિંગ બચતને લગતા પણ કામકાજ કરે છે પણ અમુક મર્યાદામાં. બરાબર, આપણે વાત કરી હતી અમુક મર્યાદામાં ભાઈ અમુક પ્રકારના એકાઉન્ટ નથી ખોલી શકતા, અમુક પ્રકારની આપણે ડિપોઝિટ વિડ્રોલ કરવા હોય તો પણ આપણે અમુક કરી શકતા નથી. તો આ બધી વસ્તુ આપણે કરી શકતા નથી અમુક લિમિટેડમાં, પણ કામ તો કરીએ જ છીએ. તો ફક્ત ટપાલ આવતું નથી એટલે કે વિધાન 2 ખોટું છે. પણ અહીંયા શું લખ્યું છે? 1 અને 2 બંને સાચા છે. તો આ નીકળી ગયું. સીધો જવાબ આપણો શું આવે? એ, ઓપ્શન એ. પછી અહીંયા જુઓ કે નીચેનામાંથી કઈ પોસ્ટ ઓફિસમાં બધા જ પ્રકારના પોસ્ટલ વ્યવસાય થાય છે? તો આપણને ખબર છે કે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ખાતે બધા જ પ્રકારના વ્યવસાય થતા નથી. ફ્રેન્ચાઇઝી પોસ્ટ ઓફિસ એટલે આપણે નહીં કહેતા કે 5,000 રૂપિયા કેવું ભરીને આપણે ફ્રેન્ચાઇઝી લેતા હોઈએ છીએ, જેમાં ટપાલ ટિકિટો વેચતા હોઈએ. સ્ટેશનરી જનરલી આપણે ફ્રેન્ચાઇઝી લઈએ છીએ એમાં પોસ્ટ ઓફિસની સ્ટેશનરી નું વેચાણ કરતા હોય છે. એમાં આવી જાય રેવન્યુ સ્ટેમ્પ આવી જાય, કવર આવી જાય, IPO આવી જાય. તો આ બધી વસ્તુનું આપણે જનરલી વેચાણ કરતા હોઈએ. હેલો હા બોલો. સર, આ એટલે એર પોસ્ટ ઓફિસ નો પ્રકાર છે ફ્રેન્ચાઇઝી પોસ્ટ ઓફિસ? ના, પ્રકાર નથી. ફ્રેન્ચાઇઝી પોસ્ટ ઓફિસ કોઈ પ્રકાર નથી. આપણે ફ્રેન્ચાઇઝી તમને ખબર હોય કે વારે ઘડીએ આપણું ડિપાર્ટમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ અમુક વખતે આપતું હોય છે કે ભાઈ કોઈને ફ્રેન્ચાઇઝી લેવી હોય તો લઈ શકે. ફ્રેન્ચાઇઝી એટલે આપણે એક જાતની એજન્સી ડિપાર્ટમેન્ટની. પોસ્ટ ઓફિસ પ્રેસિડેન્સી PM મતલબ શું? શું કહો છો? પ્રેસિડેન્સી પોસ્ટ ઓફિસ ઈ જ ને? ના, પ્રેસિડેન્સી પોસ્ટ ઓફિસ વસ્તુ અલગ છે. હા. પ્રેસિડેન્સી પોસ્ટ ઓફિસ આગળ વસ્તુ આવશે. આપણે એક પ્રશ્ન જોઈશું એની અંદર હું તમને સમજાવીશ કે પ્રેસિડેન્સી પોસ્ટ ઓફિસ છે એ વસ્તુ હેડ પોસ્ટ ઓફિસની સમકક્ષ કહેવાય છે પણ હેડ પોસ્ટ ઓફિસ નહીં. બરાબર, એ પ્રશ્ન આપણે આવશે. ગ્રુપ બી અને પ્રેસિડેન્સી પોસ્ટ ઓફિસ એવું લખેલ છે. હા, એ વસ્તુ અલગ છે આખી. બરાબર. અને ફ્રેન્ચાઇઝી પોસ્ટ ઓફિસ એ કોઈ પોસ્ટ ઓફિસ નથી, એક જાતની એજન્સી આપણે લઈએ છીએ એને આપણે શું કહીએ છીએ? ફ્રેન્ચાઇઝી પોસ્ટ ઓફિસ એવું નામ અમને કીધું. બાકી કોઈ એવી પોસ્ટ ઓફિસ નથી. ફ્રેન્ચાઇઝી લીધી, એજન્સી લીધી, કોઈ પ્રાઇવેટ મેમ્બર છે એના ઈચ્છા છે કે ભાઈ મારા રેવન્યુ સ્ટેમ્પ ને બધું વેચી અને મારે કંઈક કમાવવું છે, આપણા ડિપાર્ટમેન્ટ જોડે એને કમિશન બેઝમાં કંઈક કમાવવું છે, તો એને શું કહે છે? ફ્રેન્ચાઇઝી પોસ્ટ ઓફિસ. બરાબર. એટલે એ બધા કાર્ય કરી શકે નહીં, જેમ કે સેવિંગ બચત નું બધું કામ કરી શકે નહીં. અંદર ત્યાં એ જમા કરી શકે, ઉપાડ કરી શકે, ના કરી શકે. બરાબર. એને હેડ પોસ્ટ ઓફિસમાં કે સબ પોસ્ટ ઓફિસમાં આવવું જ પડે એજન્ટ હોય તો. બરાબર. તો એ વસ્તુ થાય નહીં ત્યાં. હેલો. તો હા બોલો બેન. સ્ક્રીન નથી દેખાતી. સ્ક્રીન નથી દેખાતી. હા, દરેક મિત્રના નથી દેખાતી. ના, ચાલુ જ છે દેખાય સર, કમ્પ્લીટ દેખાય છે. દેખાય છે મારા. દરેકને દેખાય છે. તો જેને ના દેખાતી હોય એને ફરીથી બહાર નીકળીને કઈ જોઈ લો તમારામાંથી કઈ પ્રોબ્લેમ થયો છે. તમે એકવાર બહાર નીકળીને ફરીથી 1 મિનિટ માટે જોઈન થઈ જાઓ, ત્યાં સુધી હું ચર્ચા કરી લઉં. કોઈનો પ્રશ્ન કરવો હોય તો. સર, આપણે GDS to MTS ની એક્ઝામ ને બધું આવે છે ને? હેલો. હા હા બોલો બોલો. એમાં મોટું ખાલી મોટી માહિતી આપજો ને, મેરિટ ની ને એ બધી વેકેન્સી ની બધી મોટી.
પણ વેકેન્સીની એવી માહિતી કેવું હોય, વેકેન્સી તો હવે જનરલી આપણને કોઈ બહાર પાડતા નથી. અને વેકેન્સી કેવું હોય કે જ્યારે તમારી પરીક્ષા લેવાઈ જાય ને એ પછી વેકેન્સી આ લોકો બહાર પાડતા હોય છે. એવું કોઈ નક્કી હોતું નથી કે ભાઈ આ જગ્યાએ વેકેન્સી આપેલી ને આવું. બરાબર. એટલે અને પહેલા આ એવું વસ્તુ હતું કે ડિવિઝન હા, વાઇઝ પહેલા ને એવું હવે હતું કે ડિવિઝન વાઇઝ મેરિટ બનતા હતા. પહેલા એવું હતું કે ડિવિઝન વાઇઝ, કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ અમદાવાદ ડિવિઝનમાં નોકરી કરે છે જીડીએસ તરીકે, અને એને પ્રમોશનની પરીક્ષા આપી જીડીએસ ટુ એમટીએસ ની, તો એવું હતું કે ભાઈ પહેલા પ્રાયોરિટી પોતાના ડિવિઝન વાળાને પહેલા પ્રાયોરિટી. હવે એ જનરલી ક્રાઇટેરિયા આપણો માર્ક્સ, પાસિંગ માર્ક્સ છે 40% ઓપન માર્ક માટે. હવે તમે 40% માર્ક્સ વાળો કોઈ વિદ્યાર્થી નથી રહેતો, તો પછી શું કરે છે, બીજા ડિવિઝનમાંથી જેને પ્રેફરન્સ આપ્યો હોય એને પ્રાયોરિટી આપવામાં આવે છે. એવું કરવામાં આવતું. હવે એ વસ્તુ નથી. હવે શું, સર્કલ વાઇઝ મેરિટ બનશે. એટલે કે કોઈ અમદાવાદ વાળો છે એને પહેલો પ્રેફરન્સ આપ્યો મહેસાણા ધારો કે, અને કોઈ મહેસાણા વાળાએ પહેલો પ્રેફરન્સ આપ્યો અમદાવાદ. હવે તો એમના પ્રેફરન્સના આધારે અને એમના માર્ક્સના આધારે એમને આપવામાં આવશે. કોઈ 90 માર્ક્સ વાળો છે અને કોઈ 92 માર્ક્સ વાળો છે. હવે આ 92 માર્ક્સ વાળો છે એને પ્રેફરન્સ આપ્યો મહેસાણા, એનું ડિવિઝન ગમે તે હોય, એને પહેલો પ્રેફરન્સ આપ્યો મહેસાણા. અને આ 90 માર્ક્સ વાળો છે એનો પહેલો પ્રેફરન્સ આપ્યો આ પૈના ડિવિઝનમાં. હવે આ 92 માર્ક્સ વાળાએ તો પ્રેફરન્સ આમને અહીંયા આપેલો છે એની પસંદગી, તો કોનું સિલેક્શન થશે, પ્રેફરન્સ પ્રમાણે સિલેક્શન કરવામાં આવશે સર્કલ વાઇઝ મેરિટની અંદર. બરાબર. એટલે આ રીતનું વસ્તુ છે. સર્કલ વાઇઝમાં ફાયદો એ થશે કે તમારા માર્ક્સ જેટલા સારા હશે તો તમે ગમે તે સેટ થવાની શક્યતા રહે. અને ડિવિઝન વાઇઝમાં શું હોય કે ભાઈ જે તે ડિવિઝનને પહેલા પ્રાયોરિટી મળતી હોય છે. રિઝલ્ટમાં પણ પહેલા સર એવું જ થતું હતું ને કે ડિવિઝન વાઇઝ આવતું હતું ને? હા, ડિવિઝન વાઇઝ આવતું. હવે તો એક જ રિઝલ્ટ આવશે ને? હા સર, આપણે જે પીઓ નું રિઝલ્ટ આવે છે ને, પીએ ના હા. રિઝલ્ટ, પીએ માં પહેલેથી સર્કલ વાઇઝ જ બને છે. બરોબર. મેરિટ પહેલેથી, એટલે આ વખતે ગઈ વખતે લીધું એમાં પણ સર્કલ વાઇઝ જ હતું પીએ માં મેરિટ. તો એ રીતનું થશે સર્કલ વાઇઝ. બરાબર. બરાબર. અને કઈ વખતે કદાચ 9 જ જગ્યા હતી, એટલે એમાં તો કોઈ લાંબુ ખ્યાલ આવે એવું હતું નહીં. આપણે જે એની આગળની હતી એ વખતે ડિવિઝન વાઇઝ હતું, એટલે એ વખતે ઘણા મિત્રોનો ફાયદો થઈ ગયો છે. બાકી જો સર્કલ વાઇઝ કરવા જાય તો એમાં માર્ક્સ વધારે હોય એનો ફાયદો રહે એમ, અને એને પ્રેફરન્સ બધા આપેલા હોવા જોઈએ. હજી ગઈ એમટીએસ નું રિઝલ્ટ નથી આવ્યું? શું કહો છો? હજી ગઈ એમટીએસ નું રિઝલ્ટ ના, નથી આવી. ના, નથી આવી. સરપ્લસ વાળું નથી આવ્યું. બરાબર. હવે અહીંયા જે આપણે બહાર નીકળ્યા હતા એમને જોઈન થઈ ગયા હોય તો આપણે લેક્ચર કન્ટિન્યુ કરીએ. હા સર. હા, તો આ વસ્તુનો આપણો પ્રશ્નનો જવાબ મળી ગયો કે ભાઈ હેડ પોસ્ટ ઓફિસ ખાતે બધા પ્રકારના કાર્ય થાય છે. હવે નીચેનામાંથી કઈ પોસ્ટ ઓફિસ રવિવારના દિવસે ખુલ્લી હોય છે? તો આપણે વાત કરી હતી કે ભાઈ પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 3 પ્રમાણે આપણે વાત કરી હતી કે ભાઈ રાત્રિ પોસ્ટ ઓફિસ છે રવિવાર, પોસ્ટલ રજા કે નેશનલ હોલિડેના દિવસે પણ કાર્યરત હોય છે. તો અહીંયા શું કીધું છે, પોસ્ટ ઓફિસ રવિવારના દિવસે પણ ખુલ્લી હોય છે. તો કઈ પોસ્ટ ઓફિસ? રાત્રિ પોસ્ટ ઓફિસ રવિવારના દિવસે પણ કાર્યરત હોય છે. હવે પોસ્ટ ઓફિસના કેટલા પ્રકાર પાડવામાં આવેલા છે? તો કેટલા પાડવામાં આવેલા છે? 3. કયો ક્લોઝ હતો? પીઓ ગાઈડ, માઇક ઓફ કરી દેજો મિત્ર. પીઓ ગાઈડ 1 નો ક્લોઝ નંબર 2 હતો. બરોબર. એક દુકાનદાર વીપી બુક કરવા જાય છે પણ સામેવાળાનું એડ્રેસ આર્મી પોસ્ટનું છે, તો તે વીપી આર્ટિકલ કઈ પોસ્ટ ઓફિસમાં બુક કરવા જવું પડશે? શું કે છે, એક દુકાનદાર વીપી કરવા બુક કરવા જાય છે પણ સામેવાળાનું એડ્રેસ આર્મી પોસ્ટ ઓફિસનું છે. તો અહીંયા હવે પ્રશ્ન કે ભાઈ આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ ખાતે, આર્મી પોસ્ટ ઓફિસમાં તો બુક નથી જ થતું, પણ આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ ખાતે આપણે શું નથી બુક કરી શકતા? વીપી આર્ટિકલ કે મની ઓર્ડર બુક કરી શકતા નથી. તો અહીંયા શું આવશે? ઉપરમાંથી એક પણ નહીં. શું જવાબ આવશે? ઉપરમાંથી એક પણ નહીં. અહીંયા એક શબ્દ આપણે જોવાનો છે, કયું? આર્મી પોસ્ટ. બરાબર. અને પાછળ વીપી આર્ટિકલ કીધું છે એટલા માટે. મોબાઈલ પોસ્ટ ઓફિસ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? હવે મોબાઈલ પોસ્ટ ઓફિસની ચર્ચા ઓપરેશનની અંદર કરી, પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 4 ની અંદર. મોડા સમય સુધી પોસ્ટિંગની સુવિધા આપવામાં આવે છે. રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે બંધ રહે છે.
સરફેસ અને એર મેલના બધા રજીસ્ટર આર્ટિકલો ઇન્સ્યોર્ડ અને વીપી સિવાયના બુક કરવામાં આવે છે. બધા જ પ્રકારના રજીસ્ટર અને વીમાકૃત આર્ટિકલ બુક થાય છે. કયું વિધાન ખોટું છે? અહીંયા શું કીધું છે? કયું વિધાન ખોટું છે? તો આપણે પહેલું જ આપણે વિધાન જોયું ભાઈ, ઇન્સ્યોર્ડ આર્ટિકલ અને વીપી આર્ટિકલ સિવાયના દરેક આર્ટિકલ આપણે લેટ ફી સાથે લેટ ફી સાથે આપણે બુક કરી શકીએ છીએ. તો શું થયું? મોડા સમય સુધી પોસ્ટિંગની સુવિધા આપવામાં આવે છે. તો વિધાન 1 સાચું થયું. રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે બંધ રહે છે. તો વિધાન 2 પણ સાચું થયું. સાચી વાત છે. સરફેસ અને એર મેલના બધા રજીસ્ટર આર્ટિકલો આપણે બુક કરી શકીએ છીએ, પણ તેમાં ઇન્સ્યોર્ડ અને વીપી હોવા જોઈએ નહીં. તો વિધાન 3 પણ સાચું થયું. પણ અહીંયા જુઓ કે બધા પ્રકારના રજીસ્ટર તો ખરા, પણ વીમાકૃત એટલે ઇન્સ્યોર્ડ આર્ટિકલ આપણે બુક કરી શકીએ નહીં. પણ આમાં શું લખ્યું છે? ઇન્સ્યોર્ડ આર્ટિકલ બુક થાય છે. તો જવાબ શું થાય? ડી ઓપ્શન ખોટો છે. એટલે જવાબ શું હવે અહીંયા આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે. ઓપ્શન ડી. હવે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? દરેક પોસ્ટ ઓફિસ, મોબાઈલ પોસ્ટ ઓફિસ સામાન્ય રીતે રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે બંધ રહે છે. દરેક પોસ્ટ ઓફિસ એટલે આપણી જનરલી એક પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ, બ્રાન્ચ પોસ્ટ ઓફિસ, બરાબર. તેમજ મોબાઈલ પોસ્ટ ઓફિસ સામાન્ય રીતે રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે બંધ હોય છે. તો વિધાન 1 સાચું છે. આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે. હેડ પોસ્ટ ઓફિસમાં રવિવાર અને પોસ્ટલ હોલિડેના દિવસે જનતા સાથે કોઈ વ્યવહાર કરવામાં આવતો નથી. તો હેડ પોસ્ટ ઓફિસ ખાતે આપણને ખબર છે કે ભાઈ રવિવાર અને પોસ્ટલ રજાઓ હોય એ દિવસે આપણો કોઈ વ્યવહાર થતો નથી. સાચી વાત છે. તો વિધાન 2 પણ સાચું છે. રાત્રિ પોસ્ટ ઓફિસ રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે બંધ રહે છે. તો આવું આપણે ક્યાંય જોયું નથી કે ભાઈ રાત્રિ પોસ્ટ ઓફિસ છે, પોસ્ટલ રજા હોય કે રવિવાર હોય ત્યારે બંધ હોય. એ ચાલુ હોય છે, પણ અમુક મર્યાદિત સમય માટે. જેમ આપણે વાત કરી 10 થી 5 સુધી ચાલુ હોય છે, બરાબર, રાત્રિ પોસ્ટ ઓફિસ. તો વિધાન સી અહીંયા ખોટું છે અને આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે. પછી જો ભાઈ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો બ્રાન્ચ પોસ્ટ ઓફિસનો હોદ્દો સબ ઓફિસ કરતા ઊંચો ગણાય. તો પછી આપણે બધા બીપીએમ છે એ સબ પોસ્ટ માસ્ટરના સાહેબ કહેવાય ને. તો આપણને જનરલી શું ખબર પડી ગઈ? ભાઈ બ્રાન્ચ પોસ્ટ ઓફિસનો હોદ્દો સબ ઓફિસ કરતા શું કહેવાય? નીચો ગણાય. શું ગણાય? નીચો ગણાય. આપણે શું કીધું છે? ખોટું વિધાન શોધવાનું છે. પણ આપણે આગળના વિધાન જોઈએ. તેમની એકાઉન્ટ ઓફિસ હેડ પોસ્ટ ઓફિસ અથવા સબ પોસ્ટ ઓફિસ હોઈ શકે છે. એટલે કે એકાઉન્ટની બાબતમાં એ આપણે વાત કરી કે હેડ પોસ્ટ ઓફિસમાં પણ અમુક બ્રાન્ચ ઓફિસો ડાયરેક્ટ જોડાયેલી છે અને અમુક પોસ્ટ ઓફિસો છે, બ્રાન્ચ પોસ્ટ ઓફિસો, એ સબ પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલી હોય છે. તો વિધાન 2 સાચું છે. તેના નાણાકીય વ્યવહારો એકાઉન્ટ ઓફિસ દ્વારા વેરીફાઈ કરવામાં આવે છે. તો સાચી વાત છે કે તમે જે જોતા હશો કે તમારા જે ડેલી એકાઉન્ટો જતા હોય એ બધા ચેક કોણ કરે છે? તમારી એકાઉન્ટ ઓફિસ ચેક કરે છે કે તમે જે કામ કર્યું છે યોગ્ય કમ્પ્લીટ કર્યું છે. વાઉચરો તમારા ચેક થતા હોય છે. તો વિધાન સી છે એ શું છે? સાચું છે. બી પણ સાચું છે. બ્રાન્ચ ઓફિસના ઇન્ચાર્જ કોણ કહેવાય? બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ગણાય છે. કોણ કહેવાય છે? બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એ બ્રાન્ચ ઓફિસના ઇન્ચાર્જ ગણાય છે. તો વિધાન 1 અહીંયા ખોટું છે અને આપણે ખોટું વિધાન જ પસંદ કરવાનું છે. પછી જો વીપી અને મની ઓર્ડર કઈ પોસ્ટ ઓફિસના એડ્રેસ પર બુક કરી શકાતા નથી. તો આપણે વાત કરી કે આર્મી પોસ્ટ ઓફિસનું એડ્રેસ હોય એ જગ્યાએ આપણે વીપી અને મની ઓર્ડર બુક કરી શકતા નથી. તો આ ખાસ કેટલી જગ્યાએ પૂછાયો અલગ અલગ રીતે, એ તમારે યાદ રાખવાનું છે કે આ વસ્તુ બુક કરી શકાય નહીં આર્મી પોસ્ટ ઓફિસના ખાતે. હવે પોસ્ટલ આર્ટિકલને કઈ જગ્યાએ ઇન્સ્ટોલ કરી શકાય છે? કઈ જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ પોસ્ટલ આર્ટિકલ? હવે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ છે ત્યાં પણ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ. એની મર્યાદા છે ખરી, પણ આર્ટિકલ ઇન્સ્ટોલ તો કરી શકીએ છીએ. 600 રૂપિયા સુધી આપણે ઇન્સ્ટોલ કરી શકાય. અને હેડ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસ ખાતે પણ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. તો એ અને બી બંને જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. એવું નથી કીધું ભાઈ આપણે 1 લાખ રૂપિયા સુધીનું ઇન્સ્ટોલ કરવું હોય તો કઈ જગ્યાએ કરી શકીએ. તો એ જગ્યાએ આવે હેડ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસ. આ લિમિટ હું તમને આગળ આપણે લેક્ચર જોઈશું જ્યારે ટ્રેડિશનલ પ્રોડક્ટો વિશે. શું ટ્રેડિશનલ પ્રોડક્ટો વિશે આપણું લેક્ચર હશે એની અંદર આપણે ઇન્સ્યોરન્સ, રજીસ્ટ્રેશન એ બધું આપણે ચર્ચા કરીશું. નીચેનામાંથી કોણ પોતાની ઓફિસમાં એસપી જેટલો હોદ્દો અથવા પાવર ધરાવે છે? આપણે વાત કરી હતી કે એચએસજી જે 1 ગ્રેડના પોસ્ટ હોય અધિકારી એ હેડ પોસ્ટ ઓફિસના વડા કહેવાય, એટલે કે હેડ પોસ્ટ માસ્ટર કહેવાય. અને એ છે એ પોતાની ઓફિસમાં આપણા જે સુપ્રિન્ટેન્ડન્ટ હોય એમના જેટલો પાવર ધરાવે છે. એટલે કે એમની સમકક્ષ પોતાની ઓફિસમાં ગણાય છે. તો અહીંયા શું આવશે જવાબ? ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ માસ્ટર. કોણ ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ માસ્ટર છે જે એચએસજી 1 ગ્રેડના
એ પોતાની ઓફિસમાં એસપી જેટલો પાવર ધરાવે છે. નીચેનામાંથી એડ પોસ્ટ ઓફિસના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો. તો તે બીઓ અને એસઓ માટેની મુખ્ય એકાઉન્ટ ઓફિસ છે. તો હવે તમને ખબર છે કે ભાઈ તે બીઓ અને એસઓ માટેની મુખ્ય એકાઉન્ટ ઓફિસ છે. તો સાચી વાત છે કે ભાઈ બીઓ અને એસઓ છે એના માટેની એકાઉન્ટ ઓફિસ ગણાય છે. તો વિધાન એક સાચું છે. અહીંયા ખોટું વિધાન પસંદ કરવાનું છે. મુખ્ય ડાકઘર એટલે જ હેડ પોસ્ટ ઓફિસ. મુખ્ય ડાકઘર એટલે જ હેડ પોસ્ટ ઓફિસ. તો અહીંયા તમને ખબર છે મુખ્ય ડાકઘર આપણે એમડીજી શું કહીએ છીએ? એમડીજી. હવે એમડીજી પોસ્ટ ઓફિસ જે કહીએ છીએ, હવે આ વિધાન છે આપણે દર વખતે પ્રશ્ન જોઈએ છીએ, દરેક પરીક્ષા વખતે આપણે લેક્ચર લઈએ છીએ. તો આ પ્રશ્ન ખાલી સમજવા માટે આપણે જોઈએ છીએ કયું વિધાન ખોટું બને છે એ ખબર આપણે કેમ કે પડશે ઓછી. પણ અહીંયા એમડીજી મધ્યસ્થ ડાકઘર આપણે કહીએ છીએ. તો મધ્યસ્થ ડાકઘર છે એ સબ પોસ્ટ ઓફિસ જ કહેવાય છે, નહીં કે હેડ પોસ્ટ ઓફિસ. તો વિધાન ડી ખોટું અહીંયા થાય. હવે પ્રેસિડેન્સી પોસ્ટ ઓફિસ એ હેડ પોસ્ટ ઓફિસ જ કહેવાય છે. તો હવે પ્રેસિડેન્સી પોસ્ટ ઓફિસ વિશે તમે સર્ચ કરશો લાંબુ એવું, બરાબર, કોઈ જગ્યાએ ઉલ્લેખ લાંબો જોવા મળશે નહીં, પણ અમુક જગ્યાએ વાંચવામાં આવે છે કે ભાઈ તમિલનાડુ ને એવા મોટા જે છે આપણા રાજ્યો એની અંદર Hello. ચેન્નઈ એવા જગ્યાએ. હા બોલો. સર આ છેલ્લો ઓપ્શન તમે સમજાવ્યો એ રિપીટ કરો ને, મુખ્ય ડાકઘર. હા, એક જ મિનિટ. હવે જુઓ, આપણે તમને ઉદાહરણ જ આપી દઉં કે ભાઈ ધારો કે આ પાટણ છે તો એની અંદર સિદ્ધપુર એમડીજી આપણે શું કહીએ છીએ? સિદ્ધપુર એમડીજી. એવી રીતનું તમે સર્ચ મારશો તો એક પોસ્ટ ઓફિસ છે સિદ્ધપુર એમડીજી, મધ્યસ્થ ડાકઘર, મુખ્ય ડાકઘર, બરાબર. તો એની બીજી પણ સબ પોસ્ટ ઓફિસો સિદ્ધપુરમાં આવેલી છે, 3-4, બરાબર. તો મુખ્ય ડાકઘર પણ એ છે તો પાટણ હેડ ઓફિસની સબ ઓફિસ જ સિદ્ધપુર એમડીજી, એટલે કે મુખ્ય ડાકઘર કહીએ છીએ, નહીં કે એ હેડ પોસ્ટ ઓફિસ. એટલે એ હેડ પોસ્ટ ઓફિસ તો કહેવાય નહીં, બરાબર. એ સબ પોસ્ટ ઓફિસ જ છે. એટલે કે મુખ્ય ડાકઘર છે એ હેડ પોસ્ટ ઓફિસ તો કહેવાય જ નહીં, કેમ કે એ સબ પોસ્ટ ઓફિસ જ છે. પણ એ જગ્યાએ ઘણી બધી સબ પોસ્ટ ઓફિસો આવેલી છે, એટલે એ સબ પોસ્ટ ઓફિસને આપણે શું કહીએ છીએ? મુખ્ય સબ પોસ્ટ ઓફિસ, કે જે જગ્યાએ મેન પોસ્ટ ઓફિસ આપણે કહીએ એ. ઓકે ઓકે, એટલે એમડીજી એટલે સબ ઓફિસ નું એક અલગ નામ છે. હા, અલગ નામ છે. તમે સર્ચ મારજો, મેં તમને જે નામ કીધું સિદ્ધપુર એમડીજી, ધારો કે સિદ્ધપુરમાં કેટલી પોસ્ટ ઓફિસો છે અને કઈ કઈ છે, તો એમાં મોરબી ખબર એમડીજી. પડશે. ઓકે. હવે બે પ્રકારની હેડ પોસ્ટ ઓફિસ હોય છે. તો આ વસ્તુની ચર્ચા તમને ક્યારે ખબર પડશે? બે પ્રકારની, સેકન્ડ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ અને ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ. આ વસ્તુની આપણે ચર્ચા કરીશું જ્યારે પીઓ ગાઈડ એકની વ્યાખ્યાઓ ભણીશું. આ પીઓ ગાઈડ નહીં, સોરી, પોસ્ટલ વોલ્યુમ 5 ની આપણે જે વ્યાખ્યાઓ ભણીશું એની અંદર આપણે બે પ્રકારની હેડ પોસ્ટ ઓફિસો ભણીશું, ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ અને સેકન્ડ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ, બરાબર. તો એના વિશે એટલે આ બોલો. હા બોલો. સ્ક્રીન બંધ થઈ ગઈ. સ્ક્રીન બંધ થઈ ગઈ. સ્ક્રીન નો ચાલુ છે, ચાલુ છે સર. એક જ મિનિટ હો, જોઈ લો. હું કહી દઉં મિત્ર ને, જો વધારે બાકી ના હોય ને તો ખાલી 5-6 જેવા પ્રશ્નો આપણે બાકી છે, બરાબર. તમારે જોઈન થવું હોય તો થઈ જાઓ, પાછા નીકળીને હું ચર્ચા કરું છું ત્યાં સુધી. કાલ આનો ઇસ્યુ આપણે સોર્ટ આઉટ કરવું પડશે, બરાબર. વારે કઈ આવું થશે તો મજા નહીં આવે. હવે અહીંયા આપણે એ વખતે જવાબ લખેલો છે કે ભાઈ બે પ્રકારની હેડ પોસ્ટ ઓફિસ છે હોય છે, એ વિધાન ખોટું છે. પણ આપણે ખોટું નથી આ વિધાન, પણ આ વિધાન પણ સાચું છે કે પીયુ પોસ્ટલ વોલ્યુમ 5 છે એની અંદર. હેલો, હા બોલો. ક્લાસ 1 પોસ્ટ ઓફિસ કીધું ને, એના હેડ કોણ હોય? આપણે સીપીએમજી, ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ કહીએ છીએ એ, બરાબર. CPM. સીપીએમજી આપણે સર્કલ ચીફ પોસ્ટ માસ્ટર જનરલ કહીએ છીએ ને, એ જ વસ્તુ હું તમને પોસ્ટલ વોલ્યુમ 5 ની અંદર જે જનરલ વ્યાખ્યા છે 7 નંબરની 6 નંબરની, એની અંદર હું તમને ડિટેલમાં બતાવીશ કે ભાઈ શું વસ્તુ કહેવા માંગે છે. એટલે આમાં એવું લખેલું હશે, ક્લાસ 1 ની અંદર CPM અને ક્લાસ 2 ની અંદર સિનિયર PM. હા, એટલે એ સિનિયર પોસ્ટ માસ્ટર આપણે જે સેકન્ડ ક્લાસ પોસ્ટ ઓફિસ કહીએ છીએ ને એની અંદર સિનિયર પોસ્ટ માસ્ટર આવશે છે, અને આપણે જે ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ, હા, ચીફ પોસ્ટ માસ્ટર આપણે જે કહીએ છીએ, બરાબર. બે પ્રકારની હેડ ઓફિસ, હેડ પોસ્ટ ઓફિસ કઈ કઈ? ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ. હવે આ વસ્તુનો ઉલ્લેખ એમને શું કર્યો છે મિત્ર?
પોસ્ટલ વોલ્યુમ 5 ની અંદર આવો ઉલ્લેખ કરેલો છે. એના અનુસંધાનમાં આપણે જોઈએ ને ખોટું તો વિધાન આ વિધાન ખોટું વિધાન છે સર. ખોટું વિધાન છે. હા? એટલે એક જ પ્રકારની પોસ્ટ ઓફિસ છે. ના, ખોટું હવે વિધાન આપણે પસંદ કરવાનું ને એટલે આપણે ના, ખોટું ખોટું વિધાન તો બી પસંદ કરવાનું. ખોટું વિધાન હા, પસંદ એટલે ખોટા કરવાનું છે, વિધાન પણ પ્રમાણે આપણે તો બરાબર છે. કોઈ બેઠો તો એક જ હોય ને. ના, બે ખોટું પ્રકારની જ. હેડ પોસ્ટ ઓફિસ છે પોસ્ટલ વોલ્યુમ 5 ની અંદર. આ પ્રશ્ન કેવું છે કે જનરલી પીઓ ગાઈડ એક નું બધું મિક્સર કરેલું છે, બરાબર, કે ભાઈ પીઓ ગાઈડ એક છે અને પોસ્ટલ વોલ્યુમ 5 છે. પણ આપણે અહીંયા પ્રશ્ન આ મુકાઈ ગયો છે એટલે આપણે જનરલી ચર્ચા કરીએ છીએ. બાકી તમને મતલબ જે કે પોસ્ટલ વોલ્યુમ HO 5 ના બે પ્રકાર થયા ને સર, એક પ્રેસિડેન્સી પોસ્ટ ઓફિસ અને હેડ પોસ્ટ ઓફિસ. ના ના એક પ્રકાર એ તો પણ ને આપણે આમ ઈ- પ્રકાર જોવા જઈએ તો HO, SO અને BO 3 જ કહેવાય મેન તો. ત્રણ જ પછી કહેવાય. HO ના થોડી ટાઈપ પડે. હા, HO ના કોઈ ટાઈપ પછી HO પડતા ના પ્રેસિડેન્સી ટાઈપ નથી, ના પોસ્ટ બરાબર, પડે. ઓફિસ કઈ જગ્યાએ છે એ કોઈને ખ્યાલ જ નહીં, એમ પણ તો છે SO એટલે માં આપણે SO ના, માં કોઈ સર પછી જગ્યાએ MDG આવે તો SO MDG ને SO ની અ, ટાઈપ ના કહેવાય ને. ના જવા કહેવાય. દો. હવે MDG તમે મતલબ જુઓ, હા, એટલે એક HO વસ્તુ એક જ કહીએ. કહેવાય. હા, એટલે વસ્તુ હું એ જ કહેવા માંગુ છું કે આપણે એ રીતનો જવાબ લખેલો છે. પણ હવે આપણે જોવા જઈએ તો પોસ્ટલ વોલ્યુમ 5 ના, એટલે આ વસ્તુનો કદાચ એ વખતે જે 2020 નું છત્તીસગઢનું પેપર પૂછાણું છે એની અંદર કોઈ ઓબ્જેક્શન કર્યું હોય અને કદાચ આ પ્રશ્ન રદ પણ કર્યો હોય, કેમ કે પ્રોપર હા સમજવો સર, આપણે એવું હોય છે. બરાબર. અમુક આ ક્વેશ્ચનો વસ્તુ ખોટા કરે છે લોકો પાછળ. હા હા, એટલે આ વસ્તુ શું પ્રોપર એક્ઝિક્યુટ થાય એવું છે જ નહીં કે ભાઈ આ પ્રશ્નનો જવાબ પ્રોપર કયો આવવો જોઈએ. કેમ કે તમે જ વસ્તુ વિચારો કે ભાઈ પોસ્ટલ વોલ્યુમ 5 માં લખ્યું છે કે ભાઈ કારણ કે હેડ એ પોસ્ટ ખોટો ઓફિસ. જ છે સર કે MDG એ જ HO. હા, એ પણ ખોટો જ છે, બરાબર. એ એમડીજી પણ એટલે જ ખોટો હેડ જ છે. કહેવાય. હા, એટલે કોઈ નક્કી કરી હા, શકાય નહીં, પણ આપણે અહીંયા એટલે સમજવાના છે, ક્વેશ્ચન જ વાક્ય ખોટો છે. આ સમજવાના લોકો છે. એલિમિનેટ કર્યો છે. હા, પણ આપણે વાક્ય સમજવા માટે થઈને અહીંયા એડ કરીને રાખેલો છે કે ભાઈ આ વસ્તુ આવી વસ્તુ બનેલી છે અહીંયા. એટલે આપણને ખબર પડે, દરેક વસ્તુની અહીંયા ખબર પડે કે ભાઈ આપણે મુખ્ય ડાકઘર કીધું એ હેડ પોસ્ટ ઓફિસ છે, તો આપણે ચર્ચા કરી કે ભાઈ એમડીજી છે મુખ્ય ડાકઘર, એ એક જાતની એસો છે કે નહીં કે હેડ પોસ્ટ ઓફિસ. આ વસ્તુ આપણને ખબર પડે એ માટે થઈને અહીંયા પ્રશ્ન મૂકેલો છે, બરાબર. આમાં આપણે મેં તમને પહેલા જ કીધું કે ભાઈ આમાં જવાબ કયો આવશે ને એ આપણે હજુ નક્કી કરી શકાય નહીં કે ભાઈ શ્યોર આ જ આવે, એમને કયું લીધો હશે. ઓકે. અત્યારે તો સર બે યાદ રાખવાનું ને, HO ના આપણે પ્રેસિડેન્સી અને હેડ પોસ્ટ ઓફિસ. ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ અને સેકન્ડ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ, બરાબર. એ વસ્તુ હું તમને પોસ્ટલ વોલ્યુમ 5 વખતે આવે એ વખતે મને યાદ કરાવજો અને આ પ્રશ્ન ફરીથી આપણે ત્યાં મૂકીશું. ઓકે, અને એ વખતે ઓકે ફરીથી ઓકે. ક્લિયર કરીશું. ઓકે. હવે જુઓ કે ભાઈ રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે રાત્રિ પોસ્ટ ઓફિસમાં નીચેનામાંથી કયું કામ કરવામાં આવે છે? તો આપણે વાત કરી હતી કે ભાઈ રાત્રિ પોસ્ટ ઓફિસમાં કયું કામ કરવામાં આવે? સ્પીડ પોસ્ટ બુક કરવાના આવે, ટપાલ વિતરણ કરવામાં આવે, તો આ બધું કરવામાં આવે ના કરવામાં આવે. ટપાલ વિતરણનું કામકાજ છે, આપણે વાત કરી હતી કે ભાઈ જ્યારે આપણા પોસ્ટમેનો પણ રજા ઉપર હોય રવિવારના દિવસે ને, તો કોણ વેચવા જાય? તો ટપાલ વિતરણ આવે ને. ઉપરોક્તના બધા પણ ના આવે તો એ અને સીમાથી આપણે આવે તો બચત બેંક સેવા આપણે રવિવારના દિવસે મેં વાત કરી હતી કે આપણો કર્મચારી સ્ટાફ હોય એ બધો હાજર હોય નહીં રવિવારના પોસ્ટલ રજાના દિવસે. એ દિવસે પણ બચત બેંકની સેવાઓ છે એ પણ બંધ હોય છે, એટલે કે ચાલુ હોતી નથી. એટલે કે સ્પીડ પોસ્ટ હોય, રજીસ્ટર આર્ટિકલ બુકિંગ હોય, આ બધા કાર્યો કરવામાં આવે છે રવિવારના પોસ્ટલ રજાના દિવસે. તો અહીંયા જવાબ શું આવશે? એ સ્પીડ પોસ્ટ બુકિંગ. હવે સબ પોસ્ટ ઓફિસની એકાઉન્ટ ઓફિસ કઈ છે? સબ પોસ્ટ ઓફિસની એકાઉન્ટ ઓફિસ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ હોય ના. ડિવિઝનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ, એ તો ડીવીઓ આપણે શું કહીએ છીએ? ડિવિઝન ઓફિસ કહીએ છીએ. ડિવિઝન ઓફિસ શું હોય? એક વહીવટી શાખા છે કહેવાય એક જાતની, કે ભાઈ આખું નિયંત્રણ કરે છે કે ભાઈ કોઈ જગ્યાએ શું વસ્તુ છે, કોઈ મિસેલેનિયસ થઈ ગયા હોય કોઈ વસ્તુ, કે મતલબ ઇસ્યુ ઉભા થયા હોય તો એ બધા ઇસ્યુનું નિવારણ લાવવા માટે ડિવિઝન ઓફિસ કાર્ય કરતી હોય છે, નહીં કે એકાઉન્ટ ઓફિસ તરીકે, બરાબર. તો એકાઉન્ટ ઓફિસ શું હોય? સબ પોસ્ટ ઓફિસની હેડ પોસ્ટ ઓફિસ છે એ એકાઉન્ટ ઓફિસ હોય છે. હવે નીચેનામાંથી કઈ એક વસ્તુ આરએમએસ નો ભાગ નથી? હવે આરએમએસ નો ભાગ, આ પ્રશ્ન અહીંયા લેવાનું કારણ શું છે કે ભાઈ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ નું નામ અહીંયા આવ્યું છે એટલે. તો આરએમએસ નો ભાગ નથી તો બ્રાન્ચ પોસ્ટ ઓફિસ છે આરએમએસ નો ભાગ નથી. સબ રેકોર્ડ ઓફિસ, એસઆરઓ આપણે જે કહીએ છીએ, અને સેટ ઓફ સેક્શન, આ વસ્તુ તમને હજુ ખ્યાલ નહીં આવે પણ અહીંયા બ્રાન્ચ ઓફિસ શબ્દનો ઉલ્લેખ છે એટલે આપણે તરત ખ્યાલ આવે કે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ છે એ આરએમએસ માં આવતી નથી, બરાબર. એ આપણો પોસ્ટલ ડિવિઝન નો ભાગ છે, આરએમએસ નો ભાગ નથી. તો બ્રાન્ચ પોસ્ટ ઓફિસ છે એ આરએમએસ માં કાર્યરત હોતી નથી. RMS માં તો સર પૈસા લેવડ દેવડ નહીં થતી. કોઈ જ નહીં, ટપાલ જ એકલી. બરાબર. ટપાલ ને લગતું હોય, એસબી ને લગતું કોઈ કામકાજ નહીં.
હવે જો પોસ્ટ ઓફિસના કામના કલાકો દરમિયાન કયા સમયે પોસ્ટેજ સ્ટેમ્પ વેચવામાં આવે છે? હવે તમે પોસ્ટ ઓફિસ જનરલી ઉદાહરણ એક બે બ્રાન્ચ ઓફિસ ખોલીને બેઠા છો અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસનો આપણો 4 કલાકનો સમયગાળો છે અને કોઈ રેવન્યુ સ્ટેમ્પ લેવા આવ્યો, તમે એમ કહેશો કે ભાઈ કાલ આવજે, હવે આજ તો મળશે નહીં, હું બેઠો પણ નહીં મળે, એવું આપણે કહી શકીએ ને? પોસ્ટ ઓફિસના કામના કલાકો હોય ત્યાં સુધી આપણે બેઠા હોય ત્યાં સુધી આપણે શું કરીએ? હિસાબ આપણો ભરવાનો બાકી હોય, શું કરીએ? આપણે એમના રેવન્યુ સ્ટેમ્પ આપીએ કે એને બીજું કોઈ કવર જોઈતું હોય તો આપીએ. તો શું કરી શકીએ? પોસ્ટ ઓફિસના જે કામના કલાકો ચાલુ હોય એ દરમિયાન આપણે એ વસ્તુ સ્ટેશનરી વેચવાની હોય છે. તો અહીંયા શું જવાબ આવશે? કામના કલાકો દરમિયાન, વર્કિંગ અવર્સ હોય ત્યાં સુધી આપણે પોસ્ટેજ સ્ટેમ્પનું વેચાણ કરીએ છીએ. પછી રાત્રિ પોસ્ટ ઓફિસ કયા સમયે કાર્ય કરે છે? તો રાત્રિ પોસ્ટ ઓફિસ છે નેશનલ હોલિડે હોય ત્યારે પણ કામ કરે છે, રવિવારના દિવસે પણ કામ કરે છે અને પોસ્ટલ રજાના દિવસે પણ કામ કરે છે. એટલે કે ઉપરના તમામ વખતે આપણે રાત્રિ પોસ્ટ ઓફિસ કામ કરે છે, પણ અમુક સમય મર્યાદા કે 10 થી 5 PM, 10 થી 5 PM સુધી. પછી જુઓ કે પીળો ગાઈ ભાગ 1 પ્રમાણે સાચા વિધાનો પસંદ કરો. તો પશ્ચિમ બંગાળ સર્કલનું પેપર મેં કીધું હતું કે જીપીએસસી જેવું એ વખતનું એમને પેપર કાઢ્યું હતું અને મજા પણ આવે એવું. તમે સોલ્વ કરવા બેઠા હોય તો તમારું એક એક ટોપિક રિવાઇઝ થઈ જાય એ ટાઈપનું પેપર હતું. હવે અહીંયા જો કોઈ ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ માસ્ટર પોતાની ઓફિસમાં, જે આપણે વાત કરી હતી SHG 1, એટલે આ 1 ને એ ફર્સ્ટ ક્લાસ કહે છે. જે ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ માસ્ટર છે એ પોતાની ઓફિસમાં સુપ્રિન્ટેન્ડન્ટ જેટલો પાવર ધરાવે છે. આપણે વાત કરી હતી કે ભાઈ SP જેટલો પાવર ધરાવે છે, તો વિધાન એક સાચું છે. પછી જો ભાઈ VP આર્ટિકલ આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ પર બુક કરી શકાતા નથી, તો એ પણ સાચું છે કે ભાઈ આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ ખાતે આપણે VP અને મની ઓર્ડર બુક કરી શકતા નથી, તો વિધાન 2 પણ સાચું છે. તો અહીંયા 2 વાળો ઓપ્શન ના હોય એ કાઢી નાખો, તો આપણા માટે એવો 3 ઓપ્શન રહે. તો પોસ્ટ ઓફિસને 3 ભાગમાં વેચવામાં આવેલ છે, તો વિધાન 3 પણ સાચું છે. ભાઈ હેડ પોસ્ટ ઓફિસ, બ્રાન્ચ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસ એવા 3 ભાગ પાડવામાં આવેલા છે. તો 3 ના હોય એ વિધાન કાઢી નાખો. તો 2 ઓપ્શનમાંથી આપણો જવાબ આવવો જોઈએ. મોબાઈલ પોસ્ટ ઓફિસ રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે કાર્યરત હોય છે. તો મોબાઈલ પોસ્ટ ઓફિસ નહીં પણ રાત્રિ પોસ્ટ, માઇક બંધ કરી દેજો, માઇક બંધ કરી દેજો. મોબાઈલ પોસ્ટ ઓફિસ રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે કાર્યરત હોય છે, આ વિધાન ખોટું છે. રાત્રિ પોસ્ટ ઓફિસ છે એ રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે કાર્યરત હોય છે. તો 4 એટલે ઉપરના તમામ તો આવશે નહીં, એટલે 1, 2, 3 વિધાન ફક્ત ને ફક્ત સાચા છે. હવે જો બી નીચેનામાંથી કયો એક પોસ્ટ ઓફિસનો પ્રકાર નથી? કયો એક પોસ્ટ ઓફિસનો પ્રકાર નથી? તો હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ આ 3 પ્રકાર છે, પણ ડિવિઝન ઓફિસ છે એ પોસ્ટ ઓફિસનો પ્રકાર નથી. VP આર્ટિકલ ક્યાં બુક કરી શકાય છે? VP આર્ટિકલ કઈ જગ્યાએ બુક કરી શકાય? તો જો ભારતમાં કોઈ પણ પોસ્ટ ઓફિસમાં, ભારતમાં કોઈ પણ ડિલિવરી પોસ્ટ ઓફિસ ખાતે, ભારતમાં ડિલિવરી પોસ્ટ ઓફિસ જેમાં આર્મી પોસ્ટ ઓફિસને બાદ કરતા, BO ને બાદ કરતા કોઈ પણ ઓફિસમાં, હવે BO છે તો એ જગ્યાએ VP આર્ટિકલ બુક કરી શકાય, બરાબર. પછી કોઈ પણ ડિલિવરી પોસ્ટ ઓફિસ જેમાં આર્મી પોસ્ટ ઓફિસને બાદ કરતા આપણે VP આર્ટિકલ બુક કરી શકાય. આપણે જોવાનું કે ભાઈ આમાંથી મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર કયો થઈ શકે. તમને અહીંયા ખબર પડશે ભારતમાં કોઈ પણ ડિલિવરી પોસ્ટ ઓફિસ છે એ ખરું, પણ એમાં પણ આપણે એક વસ્તુ જોવાની, આર્મી પોસ્ટ ઓફિસ છે એના આપણે બાકાત કરેલી છે. ભાઈ એ જગ્યાએ આપણે VP આર્ટિકલ, આર્મી પોસ્ટ ઓફિસ હોય એ જગ્યાએ આર્ટિકલ તો માઇક ઓફ કરી દેજો, માઇક બંધ કરાવો ને. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આર્મી પોસ્ટ ઓફિસ ખાતે આર્ટિકલની ડિલિવરી તો થતી જશે હોય એટલે એને ડિલિવરી પોસ્ટ ઓફિસ તો કહેવાય, પણ એ જગ્યાએ આપણે VP આર્ટિકલ કે મની ઓર્ડર આપણે બુક કરી શકતા નથી. તો અહીંયા શું આવશે? C ઓપ્શન જવાબ આવશે. આપણે મોસ્ટ એપ્રોપ્રિએટ જે આન્સર આવતો હોય એ વસ્તુ અહીંયા સિલેક્ટ કરવાની થાય છે, બરાબર. તો આજનો આપણો આ ટોપિક હતો કે ભાઈ પોસ્ટ ઓફિસના પ્રકારો અહીંયા કમ્પ્લીટ થાય. બોલો. સામેનું એડ્રેસ પણ આપણે જોવાનું ને, ત્યાં VP આર્મી પોસ્ટ ઓફિસ હોય તો VP નો બુકિંગ થાય. હા, આર્મી પોસ્ટ ઓફિસ હોય ત્યાં જનરલી આર્મી શબ્દ વાપરે આર્મી પોસ્ટ ઓફિસને ઉલ્લેખીને, એ જગ્યાએ VP અને મની ઓર્ડર બુક કરી શકાતો નથી. એટલે કે એના એડ્રેસ ઉપર એમ નહીં, સામે આપણે મોકલવાનું હોય ત્યાં આર્મી પોસ્ટ ઓફિસ ના હોવું જોઈએ ને? ત્યાં ના હોય. આર્મી શબ્દ જોવાનો, આર્મી શબ્દ જોવાનો. જો 2 પ્રકારના આપણે આ પ્રશ્ન જોયા, એમાં 2 પ્રકારના પ્રશ્નો પૂછેલા હતા.
એક દુકાનદાર છે એ આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ પર કરતો હતો, બરોબર? એક દુકાનદાર છે, તો એ જગ્યાએ પણ આપણે વીપીએ ના આર્ટિકલ બુક કરી શકતા નથી મની ઓર્ડર. અને એક જગ્યાએ એવો પણ પ્રશ્ન હતો કે આર્મી પોસ્ટ ઓફિસ ખાતે કયું આર્ટિકલ બુક કરી શકાતું નથી. તો બે પ્રશ્નોના અનુસંધાનમાં આપણને શું ખબર પડે? મોકલવું હોય તો પણ આર્મી પોસ્ટ ઓફિસ ના જોઈએ અને બુક કરવું હોય તો પણ આર્મી પોસ્ટ ઓફિસ ના જોઈએ, બરાબર? અને સર એક બીજો પ્રશ્ન હતો, આપણે મની ઓર્ડર મોબાઈલ પોસ્ટ ઓફિસ ની અંદર બુક ન થાય, જનરલી એવું પૂછે તો આપણે ઈ જ કરવાનું ને? એમ હા, જનરલી આપણે વાક્ય પૂછ્યું હોય કે ભાઈ નીચેનામાંથી ખોટો વિધાન પસંદ કરો અથવા સાચું વિધાન પસંદ કરો, તો એમાં જનરલી એવું લખ્યું હોય કે ભાઈ મોબાઈલ પોસ્ટ ઓફિસ ખાતે ઇન્શ્યોર્ડ અને આર્ટિકલ ને આપણે જે મની ઓર્ડર બુક કરી શકાતા નથી એવું લખ્યું હોય તો એ વખતે શું કરવાનું? વિધાન એ સાચું થઈ જાય, બરોબર? સાચું વિધાન થઈ જાય. પણ એવું કે ભાઈ મદ્રાસ અને નાગપુરની પોસ્ટ ઓફિસને મની ઓર્ડર બુક કરવાની સત્તા આપવામાં આવેલી નથી, તો એ વસ્તુ શું થઈ જાય આપણા માટે? ખોટી થઈ જાય, કેમ કે એમને તો આપેલી સત્તા, બરાબર? હવે બીજું એક વસ્તુ, વીપી આર્ટિકલ આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ ખાતે કેમ બુક ના કરી શકાય? તો એનું અનુસંધાન તમને ખબર હોય તો જે આપણે મેથડ ઓફ એડ્રેસ, જે જૂના આપણે છે વિદ્યાર્થીઓ, બરાબર, એમને ખબર હશે કે મેથડ ઓફ એડ્રેસ ની અંદર આપણે ચર્ચા કરેલી કે ભાઈ વીપી આર્ટિકલ મારા નામનું છે, હું કોઈ જગ્યાએ રેન્કમાં નેવી તકમાં ઓફિસર તરીકે કામ કરું છું જનરલી, તો મારું કામ ટકાનું નક્કી હોય હું કઈ જગ્યાએ હોઉં, કેમ કે એની સામે પૈસા કલેક્ટ કરવાના છે આપણે, બરોબર? આ એક વસ્તુ આપણે કારણ જોઈ શકીએ. મની ઓર્ડર ઓફિસ જવું જરૂરી છે ને? હા, બરાબર, એ વસ્તુ છે. એ વસ્તુ આપણે ખબર પડે ને, જનરલી આપણે મગજથી એ રીતે જોઈએ કે ભાઈ આ રીતનું આપણો ઇસ્યુ થઈ શકે, અને એ 56 એપીઓ અને 99 એપીઓ ના માધ્યમથી આપણે લખવાનું હોય. ઓકે. અને સર એક ડાઉટ હતો. હા, બોલો. એટલે આપણે જે આ રાત્રિ પોસ્ટ ઓફિસ જોયું ને, તો એની એકાઉન્ટ ઓફિસ પોતે જ કહેવાય, કારણ કે એચઓ તો અલગ જ આવે ને? રાત્રિ પોસ્ટ ઓફિસ છે ને એ બને ત્યાં સુધી જનરલી એચઓ ખાતે જ એક્સટેન્ડેડ કરેલા હોય છે કાઉન્ટરના કાર્યો, બરાબર? અને રાત્રિ પોસ્ટ ઓફિસ એચઓ ખાતે જ હોય છે, એટલે હા, એક્સટેન્ડેડ કાઉન્ટર. તમે જનરલી હવે જોશો, તમે ધારો કે કોઈ ડિવિઝન, તમારું ડિવિઝન જે હોય, બરાબર, ડિવિઝન કે બરાબર, તમારું ડિવિઝન જે હોય તો એની હેડ પોસ્ટ ઓફિસ ખાતે હમણાંથી છેલ્લા 1-2 મહિના કે 3 મહિનાથી કદાચ એ તમારું રાત્રિ પોસ્ટ ઓફિસ બનાવીએ છીએ, બરાબર? જનરલી એવો ક્વેશ્ચન થઈ જાય કે રાત્રિ પોસ્ટ ઓફિસ ની એકાઉન્ટ ઓફિસ, તો આપણે તો હમણાં એચઓ જ કન્સિડર કરવાનું. હા, એચઓ જ કન્સિડર કરવાનું આપણે, બરાબર? એચઓ જ કન્સિડર કરવાનું. આવો પ્રશ્ન કોઈ પૂછાશે નહીં ગેરંટીથી, બરાબર? એ કોઈ પ્રશ્ન પૂછાશે નહીં, બરાબર? સર, હા, બોલો. લેક્ચર મૂક્યું. હેલો, હેલો, તમારો અવાજ મિત્ર કપાય છે. એક તમારો જ અવાજ કપાય છે કદાચ, તમારો. બોલો, બોલો. કાલે કાલે હેલો, તમારો મિત્ર અવાજ નથી આવતો. એવું કરજો, તમે ગ્રુપમાં મેસેજ કરી દેજો તમારો જે પ્રશ્ન. શું કહો છો? હા, બોલો. ગ્રુપની અંદર મેસેજ કરીને પૂછી લો. હા, હા, કેમ? સર, આ મોરલ અને એથિક્સ સ્ટડી આવે છે આપણે સિલેબસમાં. હેલો, 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 કાલે હા, જે બોલો. લેક્ચર હા, રેકોર્ડિંગ એ ભાઈ રેકોર્ડેડ વિડીયો અપલોડ થઈ હેલો, જશે મિત્ર. અવાજ તમારો કપાઈને આવે છે, પણ કદાચ તમે જો એ અચ્છા, કાલના લેક્ચર વિશે પૂછતા હો તો એ રેકોર્ડેડ લેક્ચર અપલોડ થઈ જશે, અને કદાચ તમે એ લેક્ચરમાં હાજર ના રહ્યા હોય તો એ રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજો, બરાબર? બે પ્રશ્ન તમારો હોઈ શકે, કદાચ ખબર નથી પડતી તમારો પ્રશ્ન શું છે. એ જે છે. અને સર, હા, બોલો. આ મોરલ અને એથિક્સ સ્ટડી જે આવે આપણે સિલેબસમાં, શું કહો છો? એથિક્સ ને મોરલ, એથિક્સ ને મોરલ, હા, આવે છે, આવે છે. એનું કઈક મટીરિયલ હોય તો ઈ બુકમાં છે, કાં મૂકજો ને કાં સજેસ્ટ કરજો ને, કારણ કે એના જે ક્વેશ્ચન જૂના પેપરમાં હોય છે ને, બહુ આમ બધા ઓપ્શન સરખા લાગે છે. હા, એ હાર્દિક સર છે ને આપણા, એ એકાદ બે લેક્ચર એવા એ રીતના ગોઠવશે તમારા, બરોબર? કે જેની અંદર મોરલ અને એથિક્સ ને લગતું તમને ખ્યાલ આવે કે મોરલ અને એથિક્સ તમને હવે એક જનરલી મોરલ અને એથિક્સ એટલે વસ્તુ એવું કહેવા માંગે છે કે ભાઈ તમે કર્મચારી તરીકે નોકરી કરો છો, તમારે શું કાર્ય કરવા જોઈએ, અથવા
કોઈ તમારી સામે કર્મચારી હોય તો તમને એમની જોડે કેવી અપેક્ષા હોય એના અનુસંધાનમાં દરેક પ્રશ્નના જવાબ બને. બરાબર? એ તો જૂના પેપરમાં જોઈએ ને અમુક બહુ કન્ફ્યુઝન વાળા. હા, કઈ વાંધો નહીં. એટલે એ વસ્તુ જોઈશે અને તમારે જો એવું કન્ફ્યુઝન વાળા પ્રશ્નો તમારા ધ્યાનમાં પણ આવે ને તો એ પણ ગ્રુપમાં શેર કરવાના. બરાબર? અને એવું આપણે દર વખતે કદાચ એકાદ લેક્ચર તો એનું ગોઠવીએ જ છીએ, મોરલ અને એથિક્સ નું. એ હાર્દિક સર કરે છે. બરાબર? વિશ્વજીતભાઈ, બીજા કોઈનો કોઈ પ્રશ્ન કરો? હલો. જો પ્રશ્ન, હા બોલો. હા સર, કાલનો જે બોર્ડ માસ વાળો જે લેક્ચર પેલા ભાઈએ કીધું ને એ અમારો બી મિસ થઈ ગયો છે, પણ હજુ મૂક્યો નથી ને તમે? હા, એટલે એમાં કેવું છે બેન, આપણે 24 અવર્સ મિનિમમ, બરાબર, 24 અવર્સ નો સમય લઈ લેવાનું, રાખી દેવાનો અને ત્યારબાદ અપલોડ થઈ જશે. ઓકે, સારું સારું. એકાદ હા બે વાંધો દિવસ નહીં. ખાલી વેઇટ કરી લેજો, અપલોડ થઈ જશે ઓકે તમારું લેક્ચર. હા હા સારું સર. એમાં કેવું છે કે આપણે જે લેક્ચર લાઈવ લઈએ છીએ ને એ આપણા જોડે આવતી એટલો 24 અવર્સ નો મિનિમમ સમય થતો હોય છે, એના સરખું કરવાનું, એના અપલોડ કરવાનું, એ રીતનું. એટલે કદાચ વાર લાગી હશે પણ થઈ જશે. ઓકે, હા હા. હવે જો કોઈને કોઈ પ્રશ્ન ના હોય તો આપણે અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ. અને જે મિત્રને કદાચ પ્રશ્ન કર્યો હોય એને મને સમજવા ફેર થયો હોય તો અને કદાચ જવાબ ના મળ્યો હોય તો એ ગ્રુપમાં પ્રશ્ન કરી શકે છે. ઓકે, અવાજ નતો આવતો એ મિત્રોને પણ કહું છું. ઓકે, ઓકે ઓકે. હા, તો આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ.